સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ ભજન તો નિજ નામના કરીએ રે, ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વર્યે, ભજન તો નિજ નામના કરીએ રે. કે પ્રેમે વિઠ્ઠલ વરને વર્યે, ભજન તો નિજ નામના કરીએ રે. કે નિજ નામથી તો નેણા લાગે, કે નિજ નામથી તો નેણા લાગે. પ્રભુ મિલનની પ્યાસ તો જાગે, પ્રભુ મિલનની પ્યાસ તો જાગે. વિરહની વેદના ન જીરવાયે, ભજન તો નિજ નામના કરીએ રે. વિરહની વેદના ન જીરવાયે, ભજન તો નિજ નામના કરીએ રે. કે નિજ નામથી તો નેણા ધારે, કે નિજ નામથી તો નેણા ધારે. રહે જેમ ફૂલન મેં સુગંધ સારી, રહે જેમ ફૂલન મેં ફૂલવાળી. તેમાં અંતરયામિની
રખીએ ભજન તો નિજ નામના કરીએ રે કે તે માયાંતરયામિની રખીએ ભજન તો નિજ નામના કરીએ કે વાટે ને ઘાટે હારે ને હારે કેવાટે ને ઘાટે હારે ને હારે કે સત વચન ને સતવારે કે સતવચન ને સતવારે કરમના ફંદમાં નવ ફરીએ રે ભજન તો નિજ નામના કરીએ રે કરમના ફંદમાં નવ ફરીએ રે ભજન તો નિજ નામના કરીએ કે શબ્દની સુરતા એમાં જાગે કે શબ્દની સુરતા એમાં જાગે કે નિત નવા નવા વેણુનાદ વાગે કે નિત નવા નવા વેણુનાદ વાગે કે સુનમાં હરદમ નવવી શરીએ ભજન તો નિજ નામના કરીએ રે કે સોનમાં હરદમ નવવી શરીએ ભજન તો નિજ નામના કરીએ રે કે અંતરમાં આનંદના ઓઘ લાગે કે અંતરમાં આનંદના ઓઘ લાગે કે સંસારની સુગંધ એમાં વ્યાપે કે સંસારની સુગંધ એમાં વ્યાપે જમન આ અમર ફળ રખીએ ભજન તો નિજ નામના કરીએ રે જમાનયા મારા ફળ રખીએ ભજન તો નિજ નામના કરીએ રે કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામના કરીએ રે કે પ્રેમે વિઠ્ઠલ વરને વરિયે ભજન તો નિજ નામના કરીએ રે ભજન કરવું હોય તો નિજ નામનું કરવું પડે પહેલાં તો નિજ નામ એટલે હું ઓળખવું પડે કે આમાં નામ કોને કહીએ છીએ કેના થકી નામ હાલે છે કોણ આ નામ બતાવનાર છે નામની ઉત્પત્તિ ક્યાંથી થઈ નામની સ્થિતિ ક્યાં છે અને નામ શેમાં લય થાય છે આવું જ્યારે જીવનમાં સમજણમાં આવવા માંડે તો પછી એની મેળે સ્મરણ થઈ જાય ભજન થઈ જાય કરવું નહીં પડે જેમ શ્વાસનું સ્મરણ કરવું નથી પડતું યાદ નથી કરવી પડતી છતાં એની મેળે મેળે આવે ને જાય આવે જાય આપણે કાંઈ એમાં માથું મારી શકતા નથી ને કાંઈ કરવું પડતું નથી એમ જ્યારે ભજનમાં નિપુણતા આવે ત્યારે એની મેળે નામની શોધ થાય અને સંત મહાપુરુષોના સત્સંગ અને ધ્યાનમાં જ્યારે આપણું કર્તા ભાવ અને અહમ તત્વ તૂટવા માંડે
પછી આપણી જવાબદારી કે આપણું કાંઈ રહેતું નથી, ત્યારે બધું જ એનું છે, એની મરજીથી હાલે છે એવા નામને એવા વિશ્વાસ સાથે પોતાનું જીવન ગુજારવા માંડે અને બધું હરિની ઈચ્છાથી જ થાય છે. આપણું કાંઈ નથી ને આપણે કાંઈ માથે લેવાનું નથી ને આપણે કરતાપણું ભોગવવાનું જ નથી, એવી જ્યારે અંતરમાં ઈચ્છાઓ પ્રાપ્ત થાય અને સ્મરણ થવા માંડે કે હવે અમારે કાંઈ કરવા પણ નથી, જે કરે છે એ કરે છે ને એમાં અમને મજા છે. અને એનું ફૂલ ઉગાડે તો એના, કાંટા આવે તો એના, દુષ્કાળ પડે તો એનો, સુકાળ પડે તો એને, બધું એનું અર્પણ કરી દઈએ તો જ્યારે એના સમર્પિત રહીએ એનું કોઈ સંસાર વ્યવહાર એ અટકવા દેતું નથી. એટલે ગીતામાં કીધું કે હું બધાનું કર્મક્ષેમ યોગક્ષેમ હું જ હાંકું છું, મારા સિવાય કોઈ હાંકતું નથી. પણ જેટલા એટલા માથે લઈને ફરે છે એના કર્મ એને પછી નડે છે. મારી ઈચ્છા વિના એક પાંદડું એ હલતું નથી, પણ છતાંય લોકો, વ્યક્તિઓ હું કરું છું સારું થાય તો પોતાનો માથે સિક્કો મારે કે મેં બનાવ્યું, મારા થકી સારું થયું, અને જો નબળું થાય તો ભાગ્યનું કે ભગવાનનું બહાનું દે. ભગવાન કે હું એમાં ક્યાંય બંધાતો નથી. એટલે નિજ નામનું જેને સ્મરણ આવડી જાય, ભક્તિ આવડી જાય તો ભજન કરવા પણ નથી, ભજન તો થાય જ છે. જેમ દીવો પ્રગટાવવા પણ નથી, સૂર્ય તો આથમતોય નથી, ઉગતોય નથી, એ કાયમ 24 કલાક એમને એમ છે. પણ તમારે આ પૃથ્વી આડી આવી જાય એટલે ફર્યા કરે એટલે આપણને લાગે દી આઠમો ઉગ્યો, એ ઉગે નહીં આથમે નહીં, એનામાં સૂર્ય કહેવાય. એમ આત્મતત્વને ક્યાંય ગોતવા જવા પણ નથી અને એ ક્યાંય ખોવાયેલું નથી, દીવાની જેમ ડાયટું રે એવું નથી. એનો આડું સૂર્ય આડી પૃથ્વી આવી જાય તો રાત પડે, પણ આમાં તો રાત કે દિવસ થવા પણ નથી. 24 કલાક હર સેકન્ડ હર પલે એનું સ્મરણ, એનું નામ ચાલુ જ છે અને એની હયાતી કાયમ છે. તમને ખબર હોય તોય ભલે ને ખબર ન હોય તોય ભલે, એની હાજરી 24 કલાક હોય છે. પણ આપણે નજરઅંદાજ કરીને એના ચોરી રાખી કે એને શું ખબર પડે ભગવાનને ક્યાં જોવા આવે છે, આવું આપણા માનસિકતામાં હોય. પણ ખરેખર એને કાંઈ લેવા દેવા નથી, તમારા કર્મ હારે સંબંધ છે. એટલે જેથી ભજન આવડી જાય તેથી એનું નામ ગોતવાની શરૂઆત થાય. નામ ક્યાંથી મળશે? તમારા સદગુરુના વચન ઉપર જેણે દીક્ષા દીધી હોય, જે મહામંત્ર આપ્યો હોય, એ મહામંત્રની કેળી કહીને એક એક શબ્દ ઉપર જ્યારે તમે સુરતા સાધી અને એનું ધ્યાન ભજનમાં જ્યારે વિશ્વાસ રાખીને સમર્પણ કરીને જ્યારે એમાં ઊંડા ઊંડા ઉતરશો ત્યારે એ જ ભજન, એ જ સ્મરણ કરતો મહામંત્ર છે તમારી અંદર અંગે અંગમાં વ્યાપી જાય. એ અંગમાં વ્યાપેલો જે મહામંત્ર છે એમાંથી તમને નામ જડી જાય, અને નામ જડી જાય એટલે તમને ભગવાનને ગોતવાનું નથી, ભગવાન તમને ગોતે છે. આટલું યાદ રાખી ત્યારે સર્વસ્વ સમર્પણ થઈ જાય. તનનું, મનનું, ધનનું જે કાંઈ છે એનું છે, એના થકી થાય છે. આટલી જ્યારે આપણી અંદર પ્રબળતા આવે તેથી કાંઈ કરવું ન પડે ને થઈ જાય, એનું નામ ભજન. અને એ ભજનની આપણે આ એલક જગાવી છે કે એટલે આ નામ સદગુરુ આરાધના આશ્રમ કીધો છે કે ભાઈ સદગુરુ મહાપુરુષોનું આરાધન થાય. અને સદગુરુ દુનિયામાં એક જ હોય, આખી દુનિયામાં સદગુરુ બે ન હોય. હા, ગુરુ એક હોય, ગુરુ અલગ અલગ હોય, દરેક વ્યક્તિના અલગ હોય, પણ સદગુરુ આખી દુનિયામાં એક હોય. એટલે ભજન તો નિજ નામના કરીએ, પ્રેમે વિઠ્ઠલ વળને વળીએ. તો કોને વિઠ્ઠલ વળને વળવાનું? તો પછી વિઠ્ઠલ વળ એટલે આપણે કૃષ્ણને કહેવાનું નથી, કોઈ વ્યક્તિની વાત નથી. જે અંતરિક્ષમાં જે શબ્દ ઉઘડે છે, જે આ આંખો દ્વારા આખા જગતને દેખે છે, એ આખું જગતની ઉત્પત્તિ સ્થિતિનું કારણ અંદર છે. અને એ અંદર સ્થિતિ લઈ અને ઉત્પત્તિ જે બધું થાય છે એ કેના થકી થાય, કયા તાત્પર્યથી થાય, કોની આજ્ઞાથી થાય છે, કોના પ્રતાપથી થાય છે, એ જ્યારે નામમાં સ્થિર થવા માંડે, જે મહામંત્ર આપ્યો છે એ મહામંત્રના શબ્દે શબ્દે સુરતા લગાડે, એક એક શબ્દનો અર્થ કાઢે, અર્થ કાઢીને પોતાના જીવનમાં એની અનુભૂતિ કરવા માંડે. ત્યારે જેમ શબ્દો ફિલ્મમાં આમ આવતા જોઈએ, ટીવીમાં, મોબાઈલમાં જોઈએ
એવી રીતે શબ્દના મંત્ર છે તમારા હૃદય કમળમાંથી આખી સ્લેટ નીકળી એક એક શબ્દ બહાર નીકળતો તમને જોવા મળશે. અને એ એક એક મંત્રના જે શબ્દો છે એમાંથી અર્થસભર વસ્તુ નીકળીને જ્યારે તમને શૂન્યમાં એની પ્રતીતિ થાય, આખું શૂન્ય મંડળ સર્જાઈ જાય. જેમ માતા યશોદાને ભગવાન કૃષ્ણએ માટી ખાઈને જે તત્વ દર્શન કરાવ્યું, એ દર્શન તમારા હૃદય કમળમાં જે ગુરુ મહામંત્ર આપ્યો છે એ મહામંત્રના શબ્દોની આધારે એની શબ્દની મેં સુરતા પરોશ્યો તો હૃદય કમળમાં એની મેળે ઝાંખી થાય. એમાં ને એમાં શૂન્યનું સર્જન થતું જોવા મળશે. એમાં ને એમાં તમને આખું જગત દેખાય, આખું જગત વિલીન એમાં થાય, ઉત્પત્તિ એમાં થાય, વિલય એમાં થાય. અને એમાંથી શૂન્યનું જેથી સર્જન થવા માંડે તેથી તમારું ભજન એની મેળે થાય. ભજન કરવું નહીં પડે, અને કરવું પડે ત્યાં લગન ક્રિયા છે, અને ક્રિયા છે ત્યાં લગન કર્મ છે, અને કર્મ છે ત્યાં લગન બંધન છે, મુક્તિ નથી. અને મુક્તિ થયા પછી બધાથી મુક્તિ છે. જેમ નીંદર આવી ગઈ તો આખા જગત, ઘર, વ્યવહાર બધું જે હાથની માથાકૂટ કે જે કાંઈ કમાવાનો પ્રશ્ન હોય, સૂઈ ગયા પછી બધું સાફ. ઘરનું કામ રહી ગયું, વાડીનું રહી ગયું, કે ધંધાનું નોકરીનું રહી ગયું, એ સૂઈ ગયા એટલે કાંઈ નડે નહીં. બસ એવી સ્થિતિ જ્યારે ધ્યાનમાં આવે, સત્સંગમાં આવે, ભજન મંડે થવા, ત્યારે આ સ્થિતિ આવી જાય, સુવાની પૂરી સ્થિતિ આવી જાય. તેથી નિજ નામનું ભજન થઈ જાય. એટલે નિજ નામ ત્યાંથી મળશે, અને નિજ નામથી તો નિર્ણા લાગે, તો નિર્ણો લાગી જાય. પછી એક જાતનું વ્યસન બંધારણ થઈ જાય. એક માવો માણસને મૂકવો હોય તો મૂકી નથી શકતા, તો ગુરુ માટે શું કરી શકે? વ્યસન તો પહેલાં ન હોવું જોઈએ કે નહીં, હું એનાથી બંધાઈને રહું તો મૂર્ખો કહેવા. ઘણા કે માવા વિના ન હાલે. એટલે તું ગમે ત્યાં પ્રસાદ થતો હોય, જ્યાં આડાવડો રખડતો હોય, ત્યાં માવો છોડતો તને શરમ ન આવે? સાધના પંથમાં આવ્યા પછી વ્યસન તો ડેલી બાયણે મૂકીને હવે કે નહીં, મારે સાધના કરવા જવું છે, ભજન કરવા જવું છે, ત્યાં મારું વ્યસન નામે ન હોવું જોઈએ. ન કે મોઢામાં માવો પડ્યો હોય ને સત્સંગ હાલતો હોય તો માવામાં સુરતા જાય, સત્સંગ છૂટી જાય. બેઠા આવ્યો હોય ને જીવ માવામાં હોય, કોઈ દી કામ નથી હાલતા. એ કરે બે કામ ન થાય. આ તો કેના જેવું છે કે ભાઈ તમે ખાવા બે બધું ખાવા તો દઉં, પણ હું કહું એમ ખાવાનું તો કે હું તમારે શેરડીનો રોટલો ખાવાનો ખવાય? હા, શેરડીનો રસ ને રોટલો ખાવાનું કે તો હજી માણસ ખાઈ લે, પણ આ તો શેરડીનો આ સોતા કાઢતું જવાનું, રેન ભેગું રોટલો ન થાય. એમાં માવો કે તમારી તમાકુ કે માવો કે બિસ્ટોલ કે જે કાંઈ વ્યસન છે એ તમે બંધન કરે. અને એ હજી ઓલા જગત વ્યવહારના બંધન તો કુદરતે આપેલા છે, તમારા ઋણ પ્રમાણે આવ્યા. પણ આ માવાના, આ તમાકુના જે કાંઈ બંધન છે તો તમે હાથે કઈને ઊભા કર્યા છે, અને એ ઊભા કરેલા તમે હાથે મૂકવા તૈયાર નથી. એનાથી મુક્તિ તો તમારી હાથે થાય એમ છે, એ મુક્ત તમે મુક્તિ નથી માણી શકતા સામાન્ય. તો ઓલું તો ભવબંધનમાંથી મોક્ષ મેળવેલા એમનું નહીં થાય. આના માટે વ્રત કરવું પડે, આના માટે તપશ્ચર્યા કરો તો એ તમારું બંધાણ જાય છે. તો આ તો જગતનું જન્મનું બંધાણ છે, અને એ બંધાણ તમે ક્યાંથી કાપશો? એક તમારું કરેલું, તમે ઊભું કરેલું નથી કાઢી શકતા. તો આ તો કુદરતની જન્મની આ માયાના બંધનમાંથી મુક્ત થવું છે. તો વ્યસન તો નામ પડે ને વહી જાય કે નહીં, મારાથી હવે ન થાય. જેસલને એક વખત તકલીફ પડી, અનાજની, ખાવા પીવાનું કાંઈ રહ્યું નહીં, તો કોઈએ કીધું એલા તું તો બારવટીયો છે, ઉપાડની તલવાર. મારા ગુરુએ આદેશ કર્યો છે, મારાથી હવે ન થાય. જે થતું હતું થઈ ગયું, જે કાંઈ કરવાનું હતું તેથી થયું, હવે મારાથી ન થાય. હવે તો સદગુરુના વચન ઉપર જીવું છું. તો એનાથી ગમે એવું થયું તો તલવાર ન ઉપડે, અને એણે ક્યારેય ભૂલ જ ન કરી. મરણ થયો ત્યાં લગન તોરલે હજી ભૂલ કરી, આને ન કરી. તો એણે કેવડી ગાંઠ વાળી લીધી છે મનમાં. ન કે એક જ વ્યસન, મારો ને કાપો, બસ બીજું કાંઈ નહીં. ખાવા પીવાનું કાંઈ નક્કી નહીં, કંઈ ક્યારેક કંઈ હું મળે, પણ મારો કાપવાનું પહેલાં સવારથી આન લગન એ ધંધો કરવાનો. પણ ક્યારે તોરલ મેળા પછી અંદરનો સાક્ષાત્કાર થઈ ગયો. તો એણે કીધું નહોતું કે તલવાર કાઢી નાખો એમ. તો મારતાની હિંસા ન કરતા એવી વાત જ નથી તોરલે કરી. એને તો શબ્દના બાણ માર્યા.
લાગી ગયા, વાત પૂરી થઈ ગઈ. તો આપણે તો બહુના બંધન કાઢવા છે. ઊભા કરેલા એક વખત તો છોડી જુઓ તો આમાં પ્રગતિ થાય. ન કે ખાઈ પીને હવ વયા જાય, એમ આપણે વહી જાય. કોઈ છોડે જતો હોય, કોઈ મંદિરે જાય, કોઈ હવેલીએ જાય, કોઈ સત્સંગમાં આવે, કોઈ ફલાણી જગ્યાએ જાય, કોઈ સુગાર રમવા જાય, કોઈ એને હાવ વ્યસન લઈને હાવ બે. તો એ આમાંથી છૂટવા માટે તો આપણું પ્રગાઢ બળ કાંઈ વ્યસન એની મેળે ન થઈ ગયું હોય, અને વ્યસન સીધું થાય ને મજાય ન આવે. સીધી તમાકુ ખાવ ફેર ચડે ભાઈ, પણ ધીરે ધીરે થોડું કરીને જો એમાં તમે જીવ રાખ્યો તો બંધાણ થઈ ગયું, અને હવે બંધાણ મુકાતું નથી. તો આ હાથે ઊભું કરેલું છે. આ કુદરતે કોઈએ નથી બાંધ્યું કે જન્મના સાથે ગરતુથીમાં તમાકુ નથી નાખી. તો આ તમે ઊભું કરેલું કેમ નથી છૂટતું? અને પછી ભગવાનને કહો કે અમને મુક્તિ આપજે. કેવી રીતે માગશે, કેવી રીતે આપશે? યાદ રાખો, સત્સંગમાં આવ્યા પછી વ્યસનને નામે ન હોવી જોઈએ. કે કોક ત્યાં આપણે કરીએ તો એમાં પાકે નહીં. રસોડામાં જાય, સત્સંગમાં જઈને ડાબલી ખોલીને આમ માવા વળતો, અરે રહેવા દે કાકા. તો કેદી આ જીવનમાં તારું તો તું બંધાણ છૂટા કહે. એટલે નિજ નામનું ભજન કરવું હોય છે ત્યારે ગુરુ મહામંત્રની જરૂર પડે, અને ગુરુ મહામંત્રના શબ્દોની અસર તમારા જીવનમાં પડે તો શૂન્યનું સર્જન થાય. એમાંથી પ્રકૃતિ પુરુષને પ્રાણની ખબર પડે. તો એ પ્રાણ આધારે આ જગત હાલે છે. એ સમગ્ર સૃષ્ટિનો પ્રાણ આધાર દેવાનો છે. ગોવિંદો પ્રાણ અમારો, મને જગ લાગ્યો ખારો. કોણ કે? મીરાબાઈ. ગોવિંદો પ્રાણ અમારો, બસ જે છે એ ગોવિંદ છે. એટલે ગોવિંદ એણે તો એના ગુરુને જ ગોવિંદ કીધો છે. એને ક્યારેય એવું નથી કૃષ્ણનું. કૃષ્ણ તો શરૂઆતમાં એ ઢીંગલી પોતિયાની જેમ રમીને પછી જતી એને સમર્થ મહાપુરુષ મળી ગયા રોહિદાસ. પછી ઢીંગલી પોતિયા છૂટી ગયા. એના મન ઢીંગલી પોતિયા થઈ ગયા કે આ તો કે છોકરા રમત કરી, હવે માથી રમાયની મા તો અસલ સદગુરુ મળ્યા. તો નિજ નામથી તઈ નેણા લાગી ગયા, અને પ્રભુ મિલનની પ્યાસ જાગી કે નહીં હવે મારે એને મળ્યા વિના રહેવું નથી. તો ભગવાનને સામે મળવા આવવું પડે. લગ્ની લાગ્યા વિના પાર ન પામે. ભલે ને જીવ પ્રલય જાય તો લગ્ની છે, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. અખા ભગતે કીધું ભાઈ ગુરુથી લગ્ની કઠિન. લગ્ની લાગ્યા વિના પાર નહીં પામે. જેમ આપણે કમાણીનું કોકે કીધું હોય કે ફલાણી જગ્યાએ જાઓ, તમે નોકરીનું છે ને 5 જણા જોઈ છે ને 2 જ ઉમેદવાર છે, તમારો વારો આવી જાય. તો આપણે રાત દી જોઈ આવીને ભૂખ તરસ જોઈ આવીને સાંભળીને તરત ભાઈએ કે હાલો કોકની પાસે ઉછના લઈને બધા સીધા ત્યાં જાય. હું કામે? આપણી ગરજ છે એટલી. એમ આમાં જેથી ગરજ આવે ને ભક્તિમાં તેદી ઉઠે. કહેવાય છે કે આ લખીરામના ગુરુ છે કર્મણ ભગત, કચ્છમાં થઈ ગયા. તો કર્મણ ભગત ગામમાં રહે, અને આ લખીરામ છે એ કહેવાય છે કે ભવાઈ મંડળમાં નાટક ભજવે. તો એનું કામ હું રોજ ભજવાનું. ગામડે ગામડે જાય ત્યાં તો પેટ્રોમેક્સની હજી શોધ નહોતી થઈ, હજી તો મસાલો ચાલુ હતી. તો મસાલોમાં ઓલી નાની નાની વાઈટું કરે લાંબીઓ, અને એને રાખે ને એમાંથી મસાલ ભરીને આખી રાત હાકે. એને અંજવાડે બધાય બેહે, અને એને અજવાડે ભવાઈ મંડળ રમે, નાટક રમે. ત્યાં તો સિનેમાનો હજી જન્મ થયો નહોતો. કહેવાય છે કે તે દિવસે આ લખીરામનો વારો કે બે આજ તારે ગામમાં જઈ વાઈટું દિવેટીયું ઉઘડાવી આવી. 2 રમત રમેલી એટલે બધાનો વારો આવી ગયેલો. વાસમાં તારે જવાનું છે. અને કહેવાય કર્મણ ભગતને ત્યાં પાઠ પ્રસાદી, અને આ ને મોડું થયું લેવા જતા. કોકની ઘીરે જમવાનું હોય, હાંજનો રોટલો કોકની ત્યાં ખાઈને ગયા. મોડા જઈને કીધા ને અહીંયા પાઠ પ્રસાદી શરૂ કરેલી કર્મણ ભગતને ત્યાં. ડેલી બંધ. એને ખખડાવેલા, ભગત જાગો, મને વાઇટ લેવા દો, હું લખીરામ આવ્યો. તો એણે કીધું કે ભાઈ અમાન્ય પાઠ પ્રસાદી છે, બોલીને બોલાય એવું નથી, તારી અરે વાત થાય એમ નથી, અને હું ઉઠીને આવી શકું એમ નથી, ડેલી કોઈ ખોલે એમ નથી. તો હું અંતરના આરાધથી તને કહું છું કે ભાઈ હાલે તારી વાઇટ વાયરે સંબંધ છે ને મેં ગોતી રાખી છે, પણ તું ટાઈમે ન આવ્યો. તો એણે હાથ ઘરમાંથી જ બારો કાઢ્યો, ઠેઠ ડેલીની દિવાલ ટપીને ઓલો દેખે એમ
હાથ દિવાલ હોંહોર હોઈ ગયો, કેમ જોઈ ખબર ન પડી, ઓલો લખીરામ જોવે કે અરે, અને હાથ બોલે તારી વાઈટું લઈ લે ભાઈ, અને તું તારો ખેલ કરવા વહી જા, હવે અમારે ઉઠાય એમ નથી ને હવે ભજનમાંથી અમારી પાઠ પ્રસાદી ચાલુ છે, ગુરુની આરાધના ચાલુ છે. તો એને વિચાર થયો કરે આ ઘરમાં સાધના કરે, એની ત્યાં પાઠ પ્રસાદી હાલે, અને એનો હાથ લાંબો થાય ને દિવાલ હમોરો આવે, તો આની પાસે કઈ સાધના પડી છે? નક્કી આ મહાપુરુષ છે. અને એણે કીધું કે ભાઈ તો હવે તમારા દર્શન ન થાય ત્યાં હું જાઉં નહીં. તો આ કહે છે કર્મણ ભગત કે અરે ભાઈ તારો ખેલ છે, ખેલ કરવાનો છે, તારા વિના નાટક અધૂરું રહે, અને આખા ગામને તમે નોતરું દીધું છે, જોવા આવવાનું છે, તો જોહે કોને જોહે એમ ના કે તમે દર્શન દો તો, પણ એ કે તું તને આજ્ઞા આપું છું, તું અટાણે વાઈટું લઈને જા. કહેવાય છે મોડો વાઈટું લઈને ગયો, તેનું નાયક ખીજાણો એલા તું વાઈટું લેવા ગયો હતો કે ને રહેવા ગયો હતો. પછી એને જે ખેલ કર્યો, એનું પાત્ર જે ભજવું, એમાં એણે કીધું ભાઈ તું કેમ આટલો બધો મોડો થયો, તારે એવું બધું શું કામ થઈ ગયું પડ્યું કે તું ત્યાંથી ટાઈમે ન આવી ગયો? એ કે અમારો ભવની ભાવટ ભાગી ગઈ. ને કેમ? મને ભીતર સદગુરુ મળી ગયા. એટલે ભીતર એટલે કેમ? ભીતર એટલે મને પહેલાં એમ હતું કે આ ભીતરથી સાધના કરે, પાઠ પ્રસાદીના ઘરમાં છે, એને હાથ લાંબો કહીને મને આ દિવેટું દીધું. પણ એમાં મને એમ હતું કે આ ચમત્કાર છે. એના હાથની જે સાધનાથી મેં વાઈટું લીધી, અને હાથ એમનું વહી ગયો ને દિવાલમાં ફાંડું ન પડ્યું ને કાંઈ નહીં, એમનું થઈ ગયું, હકેલાઈ ગયું. એટલે મેં નક્કી કર્યું કે હવે આ છેલ્લો મારો ફેરો છે, હવે હું આવે નહીં, આજથી મારો ખેલ છેલ્લો. સવાર સુધીમાં એને નાટક ભજવું તો એને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. ગુરુ ત્યાં બેઠા છે લખીરામ ને જે કર્મણ ભગત છે, લખીરામ શરણે કર્મણ બોલ્યા મારી ભવની ભાંગી ભીડ. તો એને આ ભીડ કઈ ભાંગી ગઈ? એક નાટકમાં. નાટક તો દર વર્ષે આખા વર્ષમાં કેટલી જગ્યાએ ભવાયા તો રમતા જ હોય, નાટક તો કરતા જ હોય, પણ આ છેલ્લી ભીડ ભાંગી ગઈ. તો ઓલો કે તને એવું બધું હું અનુભવ છું એ તો કે. તઈ એને કીધું કે બાયુ યમને ભીતર સદગુરુ મળ્યા, એ વર્તાણી આનંદ લીલા મારી બેની રે, કે બાયુ યમને ભીતર સદગુરુ મળ્યા, કે હમણાં ભીતર સદગુરુ મળ્યા. છેલ્લે તેને કહી દીધું ભાઈ લખીરામ શરણે, કર્મણ શરણે લખીરામ બોલ્યા મારા ભવની ભીડ ભાંગી ગઈ. આજ મને આનંદ લીલા વર્તાણી, કે જે કાંઈ છે એ હું લીલાને જોવાવાળો છું. આજ સુધી ખેલ કરતો તો મને એમ કે હું ખેલ કરું છું, ખરેખર આખા જગત ખેલ જ છે, એની જ લીલા છે, અને એની લીલાથી જો આ પાત્ર ભજવું છું, આમાં મારું કાંઈ નથી, હું ખરેખર લીલા કરવાવાળો નથી, લીલાનું પાત્ર હું જ છું. ખબર પડી ગઈ, અને બધે આનંદ વર્તાઈ ગયો. અને છેલ્લે કહેવાય છે છેલ્લું નાટક ભજીને સવારે નીકળો, ગુરુના શરણે બેસી ગયો કે ગુરુજી ગમે એમ કહીને મને જ્ઞાન બતાવ્યું કે હારા એમનું ન થાય. બાપુ તમે કહો એમ કરો. કહેવાય 3 મહિના સુધી અહીંયા સત્સંગ ભજનમાં રહ્યા, અને એક રાતે જાગીને જોવે છે તો ગુરુનું અલૌકિક સ્વરૂપ એને દેખાણું એવું કે એને એક બાજુ ગુરુ દેખાય ને એક બાજુ ઘડીક થાય તો પોતાના દર્શન એમાં થાય, ઘડીક થાય તો પરમાત્મા દેખાય. 3 વસ્તુ એકમાં દેખાવા માંડી. એને એમ થયું કે આ વિચિત્રતા શું છે? દરેક મહાપુરુષોના જીવનમાં જ્યારે સદગુરુમાં આત્મ સાક્ષાત્કાર થાય ને તો તમારો પીર પાત્ર એમાંય દેખાય. ઘડીક કૃષ્ણ દેખાય મીરાને, ઘડીક ગુરુજી દેખાય, ઘડીક પોતાનું સ્વરૂપ દેખાય. અને પછી એણે કીધું પ્રેમની રે, હું તો દીવાની છું એની દીવાની થઈને રખડું છું. હું કામે પ્રેમ એટલે પરમાત્મા.
લવ ઇઝ ગોડ, ભગવાન પરમાત્મા સ્વરૂપ છે. એટલે એને ઘડીક જ્યારે સાક્ષાત્કારનો અનુભવ થાય ને ત્યારે આપણા ઈષ્ટ જેને માયનાઓ જિંદગી આખી લોહીમાં નસે નસમાં રાખ્યા, કોઈ કૃષ્ણ રાખ્યા, કોઈ રામ રાખ્યા, અને પછી એના સ્વરૂપમાં ગુરુ દેખાય, અને પછી ગુરુ મટી જાય ને પાછો પોતે દેખાય, ને પછી એમાંથી શૂન્યનું સર્જન થઈ જાય ને આબા મંડળ પોતાનું જીવનનું બદલી જાય. તેથી ખબર પડે કે ઓહો આ હું એ છું, તેથી બદલાઈ જાય. તેથી આ વસ્તુ યાદ જ ન રહે. અને એમાંથી આપણા કર્મ જ્યારે કપાઈ જાય ને તે ઉજળો વાન થઈ જાય, ખબર ન પડે કેમ થાય. તો આ તત્વ જ્યારે સમજાઈ જાય ત્યારે સત્સંગની ભૂમિકા સમજાય. અને સત્સંગ માટે તો સમય કાઢવો પડે, એને માટે પૈસા કાઢવા પડે, જે કાંઈ કરવું હોય ઘટવું હોય કરી લેવાય, કાંઈક મનુષ્ય જન્મ પાછો ન આવે. દવાખાનામાં કીધું કે રાતે 2 વાગે રિપોર્ટ દેવા જાય તો ગમે એમ કહીને 2 વાગે પૂછ્યું, હું કામે સાહેબે કીધું છે હલવાણા, એટલે ગમે એટલા રૂપિયા દે તોય કરવું પડશે. તો આ તો તમારા ભવસાગરનો મહારોગ છે. વારંવાર જન્મવું ને વારંવાર મરવું એ મહારોગ છે. આજ અહીં જન્મમાં મનુષ્યમાં કાલ ક્યાં નાખે ક્યાં નાખે ક્યાં નાખે ક્યાં નક્કી તો નથી. 84 લાખમાં ગમે અહીંયા નાખે. તો આ મોટામાં મોટો રોગ મહારોગ કીધો છે માણસોને. જન્મવું ને મરવું એ મહારોગ છે. એક વખત જન્મીને એક વખત મરી ગયા તો વાત પૂરી થઈ ગઈ. પણ આ તો વારંવાર જન્મો, આજ ભેં બનાવે, કાલ કૂતરો બનાવે, કાલ મીંદડું બનાવે, હું નક્કી. તો આ બધામાંથી નીકળવાની એક જ બારી છે મનુષ્ય અવતાર. એમાં સત્સંગ કરી લઈને કોઈ સદગુરુ મહાપુરુષનો આશરો લઈ લે, તન મન ધન એના શરણે પાથરી દે, તો એક દિવસ એવો હુકમ આવે કે જા તારું કલ્યાણ થઈ ગયા, અંતરનાદ ઉઘડા તો કામ પૂરું થઈ જાય. તો આ જગતમાં આ નિયમ છે. અને આવી વસ્તુ જ્યાં સુધી ન પ્રાપ્ત થાય, આપણી આવી લગ્ની ન હોય ત્યાં લગ્ન ન થાય. જેમ ખેડૂતનો દીકરો વાવણી ટાણે કદી તાવ આવ્યો હૂતો હોય તો પથારીમાંથી બેઠો થઈ જાય, વાવણી થઈ ગઈ છે. તો વાવણી એને એટલું મહત્ત્વ છે કે એને તાવે નહીં દેખાય, થાકે નહીં લાગે. શું કામે? લગ્ની ક્યાં છે? વાવણીમાં. એમ જેથી સત્સંગમાં એમ લાગે વરસાદે ન નડે, ગમે એ વસ્તુનું તમને નડે નહીં. જેથી તમે આમાં સત્સંગમાં પ્રબળ થાવ ને તો આગળ આડા વિઘન હોય તો ગયા જાય. હું તો એમ કહું કે ત્યાં મોત આડું આવતું હોય ને તો કાળે એને અડતો નથી. આટલે સુધી સત્સંગે આ મહાવરો ચાડ્યો છે, મહાપુરુષોએ એના અનુભવ કર્યા છે. પણ જેથી આમાં ઉતરી ગયા તેથી રંગાઈ ગયા તેથી થાય. આ તો કપડા બે રેંગા, મારા હજડા બે રેંગા, જબ તક મેરો મનડો ન રેંગો મેરે લાલ, લાલ મેરા દિલના સંતો, લાગી વૈરાગી લામા, જોયું મેં તો જાગીને જોયું તો ખબર પડે કે આ તો હંસો રીંગો નામે કપડાં રીંગા. હારું મન તો રંગાણું નહીં, અને મન રીંગા વિના પાકે નહીં. અને મનનું લંગાય તો જ વસ્તુ બને છે. ખાલી શરીર રીંગે કાંઈ પાકતું નથી, કપડાં રીંગે કાંઈ થતું નથી. એટલે નિજ નામથી તો નિર્ણા લાગે, પ્રભુ મિલનની પ્યાસ તો જાગે. એક વખત સત્સંગમાં નિપુણતા આવી ગઈ તો રાયદી નહીં ગણે. ગમે એવા ઠાકી પાકીને ધંધેથી આવ્યા ને સત્સંગમાં આવીને ઠાક મંડી ઉતરવા તો સમજવું સત્સંગ લાગ્યો. અહીં આવીને કંટાળવાનું બંગાઓ ખાવા માંડે તો સમજવું ગયો. હા, શરૂઆતમાં તો એમ જ થવાનું, પણ ધીરે ધીરે જ્યારે આમાં કૂદતા જાય પછી ખ્યાલ આવે. જેમ ગંગા નદીનું પાણી તો બહુ ઠંડુ હોય, આમ થાય ધ્રુજી જવાય. એમાં શિયાળામાં તો હો દેખાડો અટાણે એટલું બધું ઠંડુ હોય તો પછી શું હોય. પણ પહેલાં થોડો હાથ ધોવે ને પગ ધોવે ને ધીરે ધીરે હવાયા કરે, વધારેમાં વધારે વાહો વાયડો થાય. ન્યા નાખો તો આમાં થાય. પણ જો એક વખત પલળી ગયા પછી એમાંથી બહાર ન નીકળે. એમ સત્સંગની કડીમાં એક વખત ડૂબી ગયા ને પછી બહાર નીકળવાની મરજી ન થાય. અને એવી લગ્ની લાગે ને તે દી ભગવાન કે હું હામો બેઠો બેઠો આવું છું, કે ઊભો ગાય તો હું બેઠો ગાય તો હું ઊભો સાંભળું ને, ઊભો ગાય ને તો હું તો નાચું. હે અર્જુન, જો એ એક ડગલું આગળ વધે ને ભગવાન કે હું એની આગળ 10 ડગલા આગળ આવું છું, હામો આવું છું. પણ માણસ હંમેશા પાછળ જતો જાય તો હું શું કરું? એટલે નિજ નામથી જેથી નિર્ણા લાગે તો પ્રભુ મિલનની પ્યાસ જાગે. એટલે મીરા કે મારાથી રહેવાય નહીં. અને આ દાસ હતા તો એને હાટું કીધું કે હવે મને ગુરુ અનવર મળ્યા, મહાપુરુષ મળ્યા, મારી જીવનની આ શાંતિ થઈ ગઈ. કોને કહું દિલડાની વાતું, નથી રેવાતું હવે
નથી રેવાતું. જેને જેને કહું તે કહ્યું ન માને, જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ ગણીને મને મારે છે લાતું. નથી રેવાતું હવે નથી રેવાતું, કેને કહું દિલડાની વાતું. નથી રેવાતું હવે નથી રેવાતું. દિલના દર્દ તો દર્દી ન જાને, દિલના દર્દ તો દર્દી ન જાને, વેદોને એ નથી સમજાતું. નથી રેવાતું હવે નથી રેવાતું, કેને કહું દિલડાની વાતું. આ સતારની રચના છે, મુસ્લિમ છે છતાં તમે જોઈ કેવા ભગવાનની વાણી બોલ્યા તો આપણને લાગે કે આમાં હિન્દુ મુસ્લિમનો ક્યાં હેલા આમાં વાદ વિવાદની વાત નથી. જન્મે ત્યારે બાબો ને કાં બેબી આવે, કોઈને વાંદે ન આવે ને પટેલ નથી આવ્યો, આ સુધી બ્રાહ્મણે આવ્યો નથી. પછી અહીં સિરકા માર્યા કે આપણે બ્રાહ્મણ થઈ, નકર છોકરાને થોડી ખબર બ્રાહ્મણ થઈ એમ. ત્યાંથી કોઈ આવતું નથી, ત્યાંથી એક જ આવે, કાં બાળક આવે ને બાળકી આવે, બસ બેબો આવે, બાબો આવે ને કાં બેબી આવે, બીજું જગતમાં આવતું જ નથી. અહીં આવીને મારકા કર્યા, એ મારકા મીટાવવામાં જિંદગી હોઈ જાય છે, ખબર નથી પડતી આપણે ખરેખર શું છીએ. એટલે સતારને જ્યારે અનવર મળ્યાથી એણે કીધું કે મારે આ દિલમાં વાત રહેતી નથી, કેવું કે ને. પણ જેને જેને સત્ય વસ્તુ કોક આ બધા તમે જે મંદિરમાં મૂર્તિઓમાં જ આવે બધા ઢીંગલી પોતિયાની રમતથી વધારે નથી. આવું જ્યારે કાંઈક કહું છું તો હારા મને મૂર્ખો ગણે, માનતા નથી, મને ઉલટાના પાછળથી મારે, મેણાય મારે. છોકરા મળે તો શાંતિ સ્થાપે, નુગરા તો પાછળથી કરે છે વાતું. પહેલાં ભેગા ને ભેગા હોય, સત્સંગને ભેગા ભેગા હોય, છતાં હારા વાહેથી વાતુંય કરે. હું કામ એ નુગરા હોય, ભલે ને સત્સંગમાં હોય, એણે ગુરુ કર્યા હોય, દીક્ષા લીધી હોય, તો એમને સમજવું કે આ છોકરો થઈ ગયો. કંઈથી બાંધે ગુરુ દીક્ષા લીધે સીધું નથી થવાતું. આ તો છોકરાને તમને હારી નિશાળમાં ભણવા મોકલી દીધો એટલે કાંઈ છોકરો ડૉક્ટર નથી થઈ ગયો. એને તો ભણવાની મંજિલ કાપવી પડે ભાઈ, ત્યાં લગર થતું નથી. એમ સત્સંગમાં આવ્યા પછી સીધી મંજિલ કાપીને તમે સંત નથી થવાતું. સંતને સંતપણારે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવા પડતા. એના મૂળ ચૂકવો તો થાય, એમને કાંઈ વસ્તુ બનતી નથી. એટલે આ અનવર કાજી અનવરે કીધું કે ભાઈ હવે આ કોઈને કીધા જેવું નથી, પણ કે કીધા વિના રહેવાતું નથી, શું કરો. અને દિલના દર્દ છે કોઈને કહેવાય નહીં, વૈદો સમજી ન શકે. એટલે મીરાએ કીધું કે ભાઈ મને તો દિલ દર્દ દીવાની. પહેલાં શું કીધું? પ્રેમ દીવાની, કે મને પ્રેમ થઈ ગયો. તે માણસોએ ઓલી ઘેલીને ગાંડી કીધી, ખાલી કાંઈ આ ભગવાન પ્રેમથી નવા કાંઈ ગુરુ પ્રેમ હોય ભાઈ, તો ઓઈલો જ પ્રેમ સમજે ને, એને થોડી ખબર છે આ. એટલે એણે કીધું પ્રેમ દીવાની, પછી કીધું દરદ દીવાની. મને આ દરદ જ એવું છે ને મને દરદની દીવાની થઈ ગઈ. દરદનું પાગલપણું આવશે, આ દરદ મીટે એવું નથી. મેં તો દરદ મટી જાય તો હું મરી જાઉં. એટલે મારે દરદે હાંસવાનું છે, દરદ જ મારો પ્રેમ છે, પ્રેમ જ મારું દરદ છે. અને એ મારા સદગુરુવારે લગ્ની લાગીને પરમ તત્વમાં મને પ્યાસ જાગી છે, તે દિવસે એના વિના રહી નથી શકતી. અને આ વસ્તુ જેના જીવનમાં આવીને એ કીધા વિના રહી નથી શકતા. એને એમ થાય ઘરે આપણે કાંઈક આવ્યું છે ભગવાન હાલો ને કાંઈક દઈએ, મરી જાય એમને એમ. એને પ્રાગટ થઈ ગયું, પરમાત્મા મળી ગયા, પછી એના જીવનમાં કાંઈ જરૂર નથી, જગત માટે કાંઈ કરવાની જરૂર નથી, જે સ્વયંને જાણી ગયો. તો પછી એને એમ થાય કરે આ મેં ખાધું એટલો સ્વાદ આવ્યો તો 2 જણાને કહેતો જાવ તો કાલે આંબો તો તાર 5 જણાને કામ તો આવ્યા. મનુષ્ય દેહમાં ધંધાથી, રોજગારથી, પૈસાથી કે શરીરથી કાંઈ કાયમ ન આવ્યા તો કાંઈ નહીં, બુદ્ધિથી, જ્ઞાનથી તમારી પાસે જે કાંઈ વસ્તુ છે એનું દાન દેતા શીખો, પરમાર્થ કરતા શીખો, 10મો ભાગ કાઢતા શીખો. ભગવાન ગમે ત્યાંથી શક્તિ આપે. એટલે જેને જેને દરદ લાગી ગયા ને, દિલમાં બેહી ગયો ડાઘ, પછી નીકળે નહીં. એટલે નિજ નામથી તો નેણા લાગે, પ્રભુ મિલનની પ્યાસ જાગે, પછી વીરોના વેદના ન જીરવાય. જેમ ગોપીઓ પાંચ કૃષ્ણ 11 વર્ષને 52 દિવસમાં ગોકુલમાંથી મથુરા વહી ગયા, પછી ગોપીઓની વિરહની વેદના એનાથી જીરવાતી નથી. કૃષ્ણ એકલા ગોકુલ મથુરામાં રોવે. ઉદ્ધવજી કે કરે પણ તમે
ભગવાન ઉઠીને તમે પરમાત્મા છો ને બધા તમને ભગવાન કહે અને તમે ઉઠીને રહો કે તમને શું વાંધો છે? કાંઈ નહીં, મને ગોપીઓનો પ્રેમ યાદ આવે. અરે પણ તમે આટલા બધા આ દૈત્યને માર્યા, એટલાનો સંહાર કર્યો, એટલા યુદ્ધ કર્યા અને આટલા બધા શૂરવીર થઈને પ્રેમમાં, અરે ગોપીઓના પ્રેમમાં આ બધે ભગવાનનો પ્રેમ જ છે ને. તમે એમ જ વિચાર કરો ને. ઉદ્ધવજી આમ કહે છે, આને ખબર નથી કૃષ્ણ હું છે અને પ્રેમ હું છે, ગોપીઓ હું છે એની ખબર નથી. અને એ ગોપીઓને જ ખબર હતી કૃષ્ણ હું છે. બાકીના માતા પિતા થાય તો રહી જાય, ભાઈઓ થાય તો રહી જાય, ને કુટુંબ હોય તો રહી જાય. લેવાવાળા કોઈ મહાપુરુષ પાકે તો રામદેવજી પાસે ડાલીબાઈ લઈ જાય, ઘરના રહી જાય. શું કામે? કે જ્યાં સુધી આ તત્વને ઓળખાણ ન થાય, એવી લપ ન લગાડે, એવી લત ન લાગે, ત્યાં સુધી કાંઈ થાય નહીં, ત્યાં લગન પાકે નહીં. કકડીને ભૂખ લાગી હોય ને તો બાજરાનો ટાટો ટુકડો પડ્યો હોય, ભાખરીનો બેદીનો પડ્યો હોય તો એ લાગે. શું કામે? ભૂખ લાગી. એવી જ્યારે તલબ સત્સંગમાં લાગે ને તો ભગવાન આવીને મળવા આવે. નહીં તો ખાલી વાતું ગાયે રાખી, ગાયે કોઈના કામ થાય નહીં. અને નામથી કાંઈ થતું નથી. જો નામથી થઈ જતું હોય તો આ પેલા દુખિયારા કોઈ ફૂટપાથ ઉપર રામ રામ કરતા હોય તો એને પહેલાં મળી જવો જોઈએ. એને ક્યાંય મળ્યાનું તમને કોઈને યાદ નથી ને ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી કે એટલા બધા રામ રામ કરતા તેને મળી ગયો નહીં. તો કેટલાય પિંજરામાં પોપટ પૂરીને રાખ્યા છે ઘીરે, રામ રામ સિવાય કાંઈ બોલતા નથી તોય મેળ નથી ખાતો. એલા તો આ નામથી એમે મેળ ખાતો નથી. પણ જેથી નિજ નામની ઓળખાણ થઈ જાય, તેથી તત્વની જાણ અનુભવમાં આવે, તેથી અંજવાળા થઈ જાય. કાંક તેથી ભીતર સદગુરુ દેખાય. અને એ ગુરુ મળે તો જન્મ મરણ તો ગુરુના દેહનો થાય. એ ઓલો જે તમારી અંદર પ્રતિષ્ઠિત થઈ ગયો છે, જેને હૃદય કમળમાં પધરાવી નાખ્યો છે, જીવતા જીવ પછી મળે તો ગુરુ તો કોઈ દી મળે નહીં. साहेब सबका बाप है, बाप किसी का बेटा नहीं, बेटा होकर जन्मे वो किसी का बाप नहीं. साहेब છે ને સાહેબ જ હોય, એ જન્મ મરણથી રહિત હોય અને એને જન્મ ક્યારેય થયો નથી, મરવાની બીક હોય નહીં. જેમ આકાશને ક્યાંય જન્મ નથી તો મૃત્યુ નથી, તો એ બેમાંથી એકેય કોઈને હોતું નથી. એટલે નિજ નામથી નેજા ધારી રહે, જેમ ફૂલનમાં ફૂલવાળી. નિજ નામથી પોતાના નામની સુગંધ ઉપર નેજા લટકે. દાખલા તરીકે નરસિંહ મહેતા કંઈ કરોડપતિ હતા એટલે સાંભળી છે એવું નથી કે મોટા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી જે ભાઈ મોટા ઉદ્યોગપતિ, રિફાઇનરી તો એનો ઉદ્યોગથી, એની કંપનીથી, રિલાયન્સથી, જીઓથી, એ એનાથી ઓળખાય, એના પૈસાથી ઓળખાય, પોતાના ઉપર નથી, એ કુટુંબ ઉપર નથી. પણ આ નરસિંહ મહેતાએ કાંઈ કર્યું નથી, નથી સાવકાર, નથી કાંઈ ઘરનું ખાવાનું, ઘરનું મકાને સારું નથી, છતાંય ઓળખાય કેના થકી? પોતાનું ખુદના નામ ઉપર. નરસિંહ મહેતા કે જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. મેવાડ કોનું? મીરાબાઈનું. હવે તો કેટલાય જણા થયા મેવાડ ઉપર, કાંઈ મીરાની ઉપર ભૂંગળી વાંગી નહીં, પણ એની કમાણી ના નિજ નામની છે. ગુરુ રોહિદાસ સમર્થને જ્યારે સેવા, તેમાંથી જે નામ પ્રગટ થયું ને આખા મેવાડમાં નામ એનું. શું કામે? પોતાના નામ ઉપર. એમ તમે તમારા ધંધાના નામ ઉપર કે તમારા વ્યવસાય કે તમારો નોકરી કે તમે કોઈ વ્યવસાયના નામ ઉપર ઓળખાવ કે તમારા પૈસાના નામથી ઓળખાણી, તમારી નથી, પૈસાની ઓળખાણ છે. જો ભાઈ શેઠ નીકળાવેલા કારખાનાવાળા, તો કારખાના થકી તમને ઓળખે, તમારા થકી નહીં. નરસિંહ મહેતાને સ્વયં થકી ઓળખે. કેમ? એણે ગુરુ રોહિદાસને સેવા, તન મન ધન અર્પણ કરી દીધું, જે કરો એ બધું તમારું. તો એને દુઃખ પડ્યું તો કોઈ દી ન કીધું, અરે ભગવાન અમે તમને ગુરુ કર્યા દીધું ને મને રાણો હક લેવા નથી દીધો, માંગી તમારી કંઠી રાખો, ન કીધું. રાણાએ ગમે એવું દુઃખ દીધું, એણે કીધું તું બીજો બદલાવી નાખ, બ્રાહ્મણ રાખ, કોઈ પંડિતને ગુરુ કરી લે અને અમે પૈગે લાગવા આવશું, આરતી ઉતારશું. આ હરિજનને મૂકી દે. આણે કીધું કે નહીં, મારો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મારો એક જ છે, બીજો કોઈ છે જ નહીં. અને આ અંતર્મનમાં લાગ્યું તો રાણાએ ગમે એટલું દુઃખ દીધું હતું, ગુરુજીને ફરિયાદ નથી કરી, ગુરુજી તમને સેવા દીધું દુઃખ આવે નહીં. શું કામે? દુઃખ આવે જ નહીં. એ દુઃખ છે ને જન્મ જન્મના કર્મ કપાઈ જાય, આગળના જન્મ કાંઈ થવાના હોય એ કાઢવી નાખે. એટલે દુઃખ દુઃખ રહેતું નથી, દુઃખમાં એ સુખ ભેળવી દે ને એનું નામ
ભગત કહેવાય, એનું નામ સત્સંગ કહેવાય. નિજ નામથી નેજા ધારી રહે જેમ ફૂલનમાં ફૂલ વાળી. ફૂલમાં સુગંધ પડી હોય, ફૂલને કાપી નાખો તો કંઈ એમાંથી સુગંધ ન રહે, સુગંધ નોખી ન પડે. ફૂલની અંદર સમાયેલી છે, અને ફૂલ છે તો સુગંધ છે, સુગંધ છે તો ફૂલ નહીં. દરિયો છે તો લહેર હોય, પણ લહેર થકી દરિયો ન હોય. એમ પરમાત્મા થકી બધા સંત મહાપુરુષો હોય, સદગુરુ થકી સંત મહાપુરુષો સાધુજનો થાય, પણ એના વિના વસ્તુ બનતી નથી. એટલે નિજ નામથી નેજા ધારી રહે જેમ ફૂલન મેં સુગંધ સારી, તેમ અંતર્યામીની રખી. અંતર્યામી આમ ઓળખવાનો, જેમ ફૂલમાં સુગંધ રહે છે એમ પરમાત્મા રહે છે. પરમાત્મા ક્યારેય વ્યક્તિ નથી થતી. કોઈ માણસને પરમાત્મા ન માની શકાય. કોઈ પણ વ્યક્તિ પરમાત્મા નથી, અને પરમાત્મા સિવાય એમાં બીજું કોઈ નથી. એમાં છે નહીં, અને એના વિના શૂન્યય નથી. એટલે પરમાત્મા વ્યક્તિ નથી, શક્તિ છે, સમષ્ટિ છે, જગત આખામાં ફેલાવો છે. તમે એના પ્રત્યક્ષ દર્શન ન કરી શકો, તમે અંદર ડૂબકી લગાવીને તમે તમારા સ્વરૂપના દર્શન કરી શકો, ત્યારે ખ્યાલ પડે સમગ્ર સૃષ્ટિનો પાલન કરતા, પોષણ કરતા, સંહાર કરતા જે છે હું છું, આ સિવાય બીજું કાંઈ નથી. એવું જ્ઞાન જ્યારે સદગુરુના આશ્રમમાંથી આવી જાય તેથી કહેવાય હું આ ચરણ. આ શરણથી આ શરણ સુધી, આ શરણ એટલે આ એના પગ એના આશ્રય નીચે આ ચરણ સુધી પહોંચે, તેથી પ્રગટ પરમાત્મા આવે, નિજ નામથી નેજા લાગે. અને કેમ ફૂલનમાં ફૂલ સુગંધ સારી વહે, એમ અંતર્યામીને ઓળખવાનો છે. અંતર્યામી એટલા માટે કીધો, દરેકની અંતર મનમાં અને બાહ્ય મનમાં બધે એ જ રહેશે. તમારી એક એક ક્રિયા, એક એક કર્મ તમે વિચાર કરો, શબ્દ કરો, એ પહેલાં એને ખબર પડી જાય, પછી એની ઉપરથી સવારી શબ્દની નીકળે, પછી બહાર પડે. તમે તો બહાર પાછી પાડો, એને તો પહેલાં ખબર પડે કે હવે આ શબ્દ બોલશે. તો આટલો અંતર્યામી છે. એટલે આ કવિ કલાપીએ છેલ્લે જ્યારે એને પ્રભુમાં પ્રેમ થઈ ગયો, પહેલાં તેની દાસી શોભના એને પ્રેમ હતો, પણ અલૌકિક પ્રેમમાં રૂપાંતર થઈ ગયું, તેને ખબર પડી કે બધે ભગવાન છે. એટલે એક વખત કીધું, આખું ને ચરખે અને રાતે અમારી ગોદમાં આદમ બદમ બોલી રહી, ઝીણી સિતારી આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની આંસુ મહીએ આંખથી, યાદી જરે છે આપની જોવું અહીંયા આવતી, દરિયાઈ મીઠી લહર તેની ઉપર ચાલી રહી, નાજુક સવારી આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની આ જ્યાં જ્યાં નજર મારી ફરે ને બધું તું છો. તો એને ખબર પડી કે અટાનગર ખાલી વ્યક્તિમાં હતું, પછી એને સમષ્ટિની ખબર પડી ગઈ કે આ વ્યક્તિમાં કોઈ દી પ્રેમ ન થાય. પ્રેમ તો એની અંદર પરમાત્મા છૂપ્યો, એ પરમાત્મા અમારી આત્મા હતો, એની સામે આત્મા તત્વ એક થયું, તેથી પરમ તત્વ આવ્યું. અને પરમ તત્વ આવ્યું તો બધામાં એ જ દેખાવો આવ્યો. પછી એને એ ગાયું, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું નાના કોદી, તમ શરીરને કાંઈ હાનિ કરું. જ્યાં ચોખ્ખું કીધું કે હું તમારા શરીરને હાનિ નહીં કરું, પંખીડા સુખેથી ચણજો. કાંક દરેકમાં દેખાણો, અચાનક એક શોભનામાં દેખાતો, હવે દરેકમાં દેખાઈ ગયો.
જ્યાં જોવું નજર મારી ફરે ત્યાં તું જ દેખાય છો. અને આવું દેખાય ને તેથી પરમ તત્વની ઉપલબ્ધિના મંડાણ થઈ જાય. પછી કોઈ તમને રાવણે ન મારી શકે ને કોઈની હેસિયત નથી. તમને યમદૂતે તમારી ઘીરે ન આવે, કાળે તમારાથી બીન ભાગી જાય કે અમારાથી ન એની ઘીરે ન જવાય. કેમ? એ ગુરુના બાળકો છે. કાળે છેટોરી એ રાણા શું રે કરું, ઝેર દીધે ન મરું. હું કરું? મને તો આ લગ્ની લાગી એવી ગુરુથી કે હવે તો શું રે કરું રાણા, વિષ દીધે ન મરું. ઝેર દે તોય મળતી નથી. ચિતરું ચોવાણું રાણા, મનડું મારું વીંધાણું, શું રે કરું? આ રાણા, આ મીરાબાઈનો પોકાર છે. રાણા હું કરું? પણ કે તું કેવી બાઈશો મળતી નથી કોઈ વાત, પણ હું કરું? આ લગ્ન જેવી લાગી છે, ચિતરું ચોરાઈ ગયું છે, હું રે કરું રાણા, ઝેર દીધે નથી મળતી. અને પછી એણે કીધું ઝેર દીધા છે તો તું મરી જવી જોઈએ ને. તને નહીં ખબર હોય? ખબર તો હતી. ઝેર તો પીધા છે જાણી જાણી, વ્યવહારના રાણા નથી પીધા અજાણી. તને એમ લાગે કે નથી ખબર ને પી ગઈ, એમ નથી. મને ખબર જ હતી કે તે ઝેર જ મોકલું છે. ભલે ને તે ચાંદીનો કરંડિયો લીધો એમાં નાખ્યું હોય અને કીધું કે આ પ્રસાદ છે. આ તો મારા ગુરુની આજ્ઞા છે ને એના શબ્દે હાલીને રાણા એણે ઓર્ડર દીધો, આજ્ઞા દીધી. અવકાશમાંથી અંતરિક્ષમાંથી પોકાર ઉઠ્યો, પી જાય છોકરી ઉપાધિ કરતી નહીં, તારા માટે ઝેર નથી પ્રસાદ છે. એટલે મને સરનામું જાણીને પીધું છે રાણા. એટલે ઝેર પીધે મળી નહીં, ઝેર અજાણતા નહીં જાણી જોઈને પીધા છે. કેદી આ સત્સંગના લગ્ની લાગીને ગુરુ છે લગ્ની લાગી ગઈ ને તો ઝેરની એસી તેસી તો તમને નાગે ન કહીડે ને વાગે મારી ન હગે. અને એ કૃષ્ણએ સાંદીપની ઋષિના આશ્રમમાં જેમ ભજન કર્યા છે તો ઓલાવે હાથીને મૂક્યો છે. કંઠને મારવા જાય ત્યારે હાથી પહેલાં આડો રાખ્યો તો હાથીને દારૂ પાયો, આખી રાતને ખૂબ કિરપાણ લગાડ્યા અને ખીજાણો. હવે હાથીને કૃષ્ણ સામે છોડે છે કે આ બે સામે બે એક હાથીને પકડે. હવે હાથી કૃષ્ણ સામે જાય ને બેની ચાર આંખ થઈને તો હાથી 4 પગલાં હાથ પાછો પડીને પૈગે લાગીને વહી જાય. ઓલો કંસને એના માણસો જોવે કે આને દારૂ આખી રાત પાયો, હાડા કેમ થયું? કૃષ્ણ સદગુરુના બાળક છે, એની દ્રષ્ટિ પડતા 4 એક આંખ થઈ ગઈ. પરમ તત્વનો વાસ દેખાણો કે આપણે બે એક જ થઈએ. તો ઓલો એને કાપતો બંધ થઈ વયો ગયો. નકર આવડો નાનો બાળક તમને લાગે છે પણ એમાં આ જ્ઞાન, આ જે સદગુરુની જે શક્તિ છે ને એમાં આવી ગઈ. આખા વિશ્વની શક્તિ એમાં પ્રગટ થઈ. તો એને કાંઈ કરવું ન પડે ને થઈ જાય. જેમ શ્વાસ લેવા માટે આપણે કાંઈ પ્રયાસ નથી કરતા, કરીએ કાંઈ કે બે દી હારું ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો હો ભાઈ, બધા યાદ કરજો. નહીં ભૂલાઈ જાય તો સવારે ખરખરો કરવા બધા આવશે. કંઈ ભૂલી ગયા, હોઈ ગયા તોય ભલે, ટેન્શનમાં હોય તોય ભલે, ને કદી ખુશીમાં હોય તોય ભલે, કોઈ દી શ્વાસ લેવાનું કોઈ ભૂલ્યું નથી. ભૂલાઈ ગયું કોઈ દી? ખાતા ભૂલી જાય, બહુ ઝીણી ઝીણી કરતા હોય, આઈટમ હોય તો ખાતા ભૂલી જાય. લાગી હોય એક દોડી તીંગડીને પછી છોકરો આવ્યો હોય કે 50 રૂપિયા દે, માં મારો રમકડો દેવો. ના એ ના, 50 રૂપિયા દેવાના, તાર 10 દો, 50 દેતો જા. તો ઓલે લોહી પીતો મેં ચાલે 100 રૂપિયા છે, ઓલો પાછું દેવાનો 50. તો ઓલી માં રાજી થઈ જાય, હું કામ ઓલો અહીંથી ગયો, લગ્ની લાગે ને જુગાડમાં. અને એવી લગ્ની જતી ઈશ્વરમાં એવા સત્સંગમાં લાગે ને તો જન્મ મરણના ફેરા છૂટી જાય. તો પાછું આ દુનિયામાં ધક્કો ન થાય. નકર આ દુઃખી થઈ, આપણે આ જીવનમાં નથી ગમતું, નથી સાસુ ગમતા, સાસરા ગમતા, પતિ નથી, એનો ધંધો ગમતો નથી, છોકરા છોકરા બરાબર બધું ગમતું નથી, કાંઈ છતાં આ દુનિયામાં રહી છે, છતાંય જીવી છે. ગમતા નથી તો બહાર ઢહેડી છે. પણ જો આ ભાર પાછો ઢળવો ન હોય તો સત્સંગ કરીને કોઈ મહાપુરુષને આશરે રહી જાય તો જન્મ જન્મનો કચરો એકાય નીકળે. એક વખતમાં નથી ગમતું તો આવતે જન્મે હું ન કરીએ, હું કેવા માણા ભટકે, હું ખાતરી. આજ તમે સારું આ ગમ્યું નથી, હરખો વ્યવહાર નથી કર્યો, એની અંદર આપણે શુદ્ધ આચરણ નથી, તો ઓલા અવતારમાં એ જ પાછું ભટકવાનું, પાછું અધૂરું ફેરો પૂરો કરો ભાઈ. તો આ અધૂરો ફેરા પૂરા ન કરવા તો એક ફેરામાં સત્સંગ કરીને જે સહન કરવું પડે, મીરા ક્યાં ગમે થાય, ગોપીઓને પહેલાં સહન ખૂબ કરવું પડ્યું. કૃષ્ણમાં પ્રેમમાં પાગલ થઈ ગઈ, એના ધણી ધોકાવે, એની હાહુ મારે, મીણા માળે નણદું, છતાંય દોડી દોડીને ભાગે. પછી કૃષ્ણને એમ થયું કે આ ગોપીઓનો પ્રેમ અવડો મોટો છે કે મારા હાટો એટલું સહન કરે તોય એમ નથી કહેતી કે અમે હવે નહીં જઈએ. વંડ્યું ઠેકી, દિવાલો ઠેકીને ભાગ્યું છે.
અને પછી કૃષ્ણને એમ થયું કે નહીં, ગોપીઓ ખરેખર સમર્પિત છે. પછી એને એક આંચ આવવા નથી દીધી. પછી ભગવાને જોઈ લીધું કે આના પેપરમાં બધું પાસ થઈ ગયું. પછી વાંસળી વાગે વૃંદાવનમાં ના ભાગે. અને અહીંયા ઓલા હા હું ધ્યાન રાખીને બેઠી હોય, નણંદ બેઠી હોય, હારો બળી લઈને બળીઓ લઈને બેઠો હોય. બજારે કે ભાઈ અહીં નીકળે તો હું અહીંથી ધોકાવે. ઓલો ધણી બેઠો હોય ડેલી બંધ કરીને, વાંસળી વાગીને ભાગી હોય. અહીં છોકરા રડતા મૂકીને ગઈ હોય, વાસું છોડ્યા હોય એમનું, ગાયોને ધવડાવે એમનું વહી ગઈ હોય. છતાં ક્યારેય જોવે નહીં કે ભાઈ મારું ઘરનું શું થાય. શું કામે? ભગવાનના પ્રેમમાં પાગલ થઈ ગઈ. અને એ પ્રેમ ક્યાં લગન લઈ જાય? પરમાત્મા સુધી. તો શું થાય? પહેલાં તો મારતા બધું થઈ જતું, હવે મારે જ નહીં. ભગવાન બધા કામ કરી રાખે. ઓલો બાયણે બે લાકડી લઈને કે બાયણ આવે એટલે પહેલાં ધોકાવું. પવલી રસોઈ તૈયાર કરીને અંદરથી બોલાવે કે હાલો ને બાયણે બળા લઈને હું બેઠા, હવે અંદર આવો, ખાઈ લો, ટાઈમ થઈ ગયો. પછી તું બહાર ગઈ હતી ને? કે ગઈ હતી, તમને ક્યાં ખબર, હું તો અહીંયા નહીં છું, ગયો જ નથી. અરે પણ અમે જોઈ એટલે જ બળો લઈને બાયણે બેઠી, અંદર કરવાનું દઈ, પહેલાં અહીંયા જ માર નાખવી. એ ગોપી બીજી હતી, હવે એ નથી રહે. તો ભગવાન તમારા કામ ઉકેલી દે, તમારી જગ્યાએ કામ કરવા આવે. જેમ અમરેલીની બજારમાં કહેવાય છે કે એક વખત એના રાજાને બે ચોકીદાર રાખેલા, દંડા લઈને ઊભે દરવાજે. એમાં એક વખત એમ થયું છે કે એક ચોકીદારને રાતે ક્યાંક ભજન, એટલે કીધેલું કે દાદા તમે આવજો ને આજ વખતે ભજન, અમારે અહીંયા સામે નદીમાં પૂર આવ્યું છે અને અમે ભજનનું કહી દીધું ને કલાકાર અટવાણા છે બાયણે, કોઈ આવે એમ નથી, બાપુ કાંઈક કરજો નહીં. તો ઓલો કે પણ યાર મારે નોકરી છે ને કેમ કરવું? પણ નોકરી તમે 11 વાગ્યા પછી તો 11 વાગે વહી જાયજો, છેલ્લે તમે ગણેશ બેહાડીને જાયજો ને બે ભજન ગાઈ જાયજો નહીં. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, પણ મને ટાઈમે કહી દેજો. અરે પણ બાપુ તમને કાંઈ એમ હોય? હવે કહેવાય ઢાંકાળું તે જ બરાબર શેકિંગ આવ્યું, આ ભજનની રમઝટ બોલે, આ ભાન ભૂલી ગયો. શેકિંગ આવ્યું ભગવાનને એમ છે કે મારો બેટો ત્યાં બેસી ગયો છે અને આ ગુરુને બાળકોને સ્મરણ ને ભજન તો મારું કરે છે. આજ હું એની લાજ જવા દઉં તો એના ગુરુનું નામનું શું થાય? તરતો તો એ લાકડી ઠેકે ઠેકે પોતે આવ્યા. આખી રાત નોકરી કરી, ટાઈમે ટાઈમ આવ્યા બધું. અને બોલાય આવ્યા રાજા પોતે, હાજર છો ને? હાજર એને સહી કરાવ્યું. ભગવાન એમ છું ગારો 4 વાગે ગયા અને ઓલો ભાઈ યાદ આવ્યું કે એલા 4 વાગી ગયા, કહેતા યાર મારી નોકરીનું શું થાય? ઠગક ઠગક કરતા લાકડી લઈને આવ્યા. અરે પણ હવે મારું શું થાય? મનમાં બહુ ચિંતા કરે, ભગવાન મારું કાંઈક લાજ રાખજો, આવું મારું કાંઈ થાય. હું ભજન કરવા ગયો હતો તો ભગવાન નામ છે ભાઈ હું છે ને બાથરૂમ પાણી જાઉં છું, જરાક ઓલા ચોકીદાર કે ધ્યાન રાખજે. એ બાથરૂમ પાણીને બાને વહી ગયા ને ઓલા દાખલ થયો. દાખલ થઈને કીધું કે ભાઈ આજ કાંઈ શેકિંગ બેકિંગ જેવું નહોતું ને કાંઈ પ્રશ્ન નહોતો ને. કે કેમ? આ તો પૂછું છું, હું ભજનમાં ગયો. અરે ભજનમાં ગયો તો અરે પણ તું આખી રાત તો નોકરી કરી. નોકરી કરે? અરે પણ ઓલા ત્યાં ભજનમાં ગયો તો રોડવા, અને અહીં મારા ભાગની નોકરી એ કરી ગયો. તો એ નોકરી કરવામાં કાંઈ નથી બાપુ, તું જતો પણ એના હું નહોતો, મને તો ખબર હોય ને. તો કીધું મારા હાટું નોકરી એ કરવા આવતો હોય ચોકીદારી, તો મારે ચોકીદારી કરવી નથી, મારા માટે ને આટલું કરવું પડે. તો આ જેથી આપણો ગમે એવો દોસ્તાર હોય તો તમે એનું કામ કરવા જા, એને બકાલું લાવી દો, એનું કાંઈ કામ હોય તો હટાણું કરી આવી દો. પણ જો દાઢી કરવાનો ધંધો હોય તો કાંઈ કોઈને તમે એનો દોસ્તાર દાઢી કરવાનો જાય? ગમે એવો દોસ્તાર હોય બીજી જ્ઞાતિનો, આપણો હોય તો બરાબર છે, પણ એ જાય નહીં કે ભાઈ દોસ્તાર તમતા તારો દાઢી કરી આવો. પણ ભગવાન તો દાઢી કરવાય જાય. આટલો તો રેડી માણસ છે જે સત્સંગ ને ભજનમાં નિપુણ થાય. ભગવાન કે હું ગમે એ રૂપ લેવા રાજી છું. હું કામે પ્રેમને વશ છું, હું પરમાત્મા છું, એ પ્રેમને વશ છું. એટલે નિજ નામથી જ્યારે નેજાધારી થાય, ફૂલનમાં જેમ ફૂલવાળી રહે તેમ અંતર્યામીને નિરખો.
વાટે ને ઘાટે હારે ને હારે. તમે કહો કે મારે આમાં કોઈ દેખતું નથી, હાલની 2 રીંગણા લઈ લઉં, આ ક્યાં દેખે છે તો હાલની ફલાણું લઈ લઉં, તો તમને એમ લાગે કે એ નથી દેખતો, પણ હાલા તમારી અંદર તમે તો દેખો ને, તમે જ પરમાત્મા છો, સહી તમારી હાલે, અને એ કર્મ ભોગવા તમારે આવવું પડે. આજ 2 રીંગણા સોયરા તો ઓલાને 2 વર્ષ સુધી તમારે રીંગણા મફત ખવડાવવા પડશે ભાઈ, હા મેં ઘીરે દેવા જવું પડશે. હું કામે ચૂકવણી ચાલુ છે. જેમ ભગવાન કૃષ્ણને એક વખત રસ્તામાં આડે દે, પહેલાં તો કેળીને આડા ગાડા તે કેળાથી નીકળ્યા રસ્તામાં અર્જુનને 2, તો અર્જુન એક ઠેકાણે એમ થયું, કૃષ્ણ ભગવાન કે આપણે બહુ ઠાક્યા કરશું, ઘડીક વિહામાં ખલૈયા બપોર થઈ ગયો છે, તો આ ઝાડવાન સાંયે હુઈ, તો આ હુંતા 2 ભગવાનની. તો અર્જુનને એમ થયું કરે પણ હારી થોડીક ભૂખ લાગીને બાજુમાં બાજરાનો મોટો ઘેરો છે ને ખેડૂતનો હાઈ ક્લાસ પાકવા માટે આવ્યો છે, તો પોક કરીને ખાઈ તું હું વાંધો. તો ભગવાન હુંતા ના ભાઈ ગયા, 5 ડુંડાઓ લીધા ને શેકીને ખાઈ ગયો. ખાઈને આવ્યો તો ભગવાન હજી ઉઠ્યા નહોતા, એ બાજુમાં હોઈ ગયો. પણ ઓલું ખાધું નિશાની હસતી રહીએ, મોઢે કાળું, હાથ થોડા કાળા રહી ગયેલા. ઉઠ્યા ભગવાન, કાલ હાલ કે અર્જુન ભાગ્યા આપણે. ધ્યાન પડ્યું કે અર્જુન આ હું મોઢે કેમ કાળું કાળું છે, તારા હાથે કાળા છે ને શું કાંઈ છે? એ કે બાપુ થોડી ભૂખ લાગે ને તે 5 બાજરાના ડુંડા પોક કરીને ખાધો. ક્યાંથી કાઢ્યો? આવેલો બાજરો દેખાય ત્યાંથી. બરાબર. કરધણીને પૂછ્યું હતું કે બાપુ કોઈ નહોતું તો કેમ પૂછું, અને ખાવાની ચીજ હતી ખાધું. હા કે ખાવાની ચીજ તારા બાપાની હતી, તું પાણી પાવા ગયો તો મહેનત ત્યાં કરી, તારું ખેતર છે. એ બાપુ કોઈ નહોતું શું થાય? તો હવે એમ કરી કે આપણે તારે સંબંધ નહીં રહીએ. કેમ? તું જા આ બાજરાવાળાના ખેતરવાળાને ગોત, અને એને એમ કે મેં આ 5 બાજરાના ડુંડા સોયરા હતા ને પોક કરીને ખાઈ ગયો, તમને પૂછ્યા વિના, મારે એનું શું મૂળ ચૂકવવું પડે? એને પૂછ, અને રાજી ખુશીથી ચૂકવી નાય તો તું 5 ડુંડામાંથી તારું ચૂકવણું થા, નકર કાકા આ ધંધો હાલ છે નહીં. તો ઓલો તો ગોતતો ગોતતો ગયો કે આ ગામનું સીમ હોય શું ખબર પડે ઉધરું. તો માણ 7-8 દી રીખડોથી ગામનું સરનામું મળ્યું, ફલાણા ગામની સીમ ને ફલાણા ભાઈનો બાજરો છે. તો એ બરાબર બાજરો વાળો માણસ છે, એ થોડોક આડોવાળો માણસ, આખા બોલો. ચોરે બેઠો ને પૂછતો આવ્યો ને એને જ પૂછ્યું ફલાણો ભાઈ કે હું છું, કેમ? અને ભાઈ મેં તમારા બાજરાના 5 ડુંડા શેકીને ખાધા. કોક તારા બાપના હતા, પાણી પાવા તો ગયો તો બરાબર, પણ તમે કયો એ સૂકવી દો. સૂકી ગીરા દીકરા 6 મહિના મારની હાથી પોકડ. હવે 5 ડુંડા હતું 6 મહિના હાથી પો કરવો પડતો હોય. ભગવાન ભેગા હોય તોય તમારે આ દુઃખ સહન કરવું પડતું હોય, તો તમે એલા સત્સંગ નથી કરતા, ધ્યાન નથી કરતા, ભજન નથી કરતા, તો તમારે શું ન ચૂકવું પડે યાદ રાખજો. પછી કરો ન કરો એ તો તમારી મરજી. બાકી મનુષ્ય અવતાર છે ને ભજન છૂકી ગયા ને સત્સંગ છૂકી ગયા ને ખબર છે ને એને વધારે નડે. ખબર તો છે કે આ ખોટું છે, અને દરેક વ્યક્તિને ખોટું થાય પોતાને ખબર જ પડે કે આ ખોટું કરું છું, તો એનું ભોગવા માટે આવવું જ પડે. તો એ જેથી આનું ચૂકવણું થાય ને, તો ભગવાન હોય તો એને કરવું પડે છે. કર્મ કોઈને છોડતું નથી. તો આપણે શું કરીએ છીએ, હું બોલીએ છીએ, વિચારીને બોલવાનું. બોલ્યા પછી સુધરો નથી થતો, પહેલાં વિચારજો. લાવો જ છે એમ કહેતા કે તમારે કોઈની યારે બાંધવું હોય, કડવા શબ્દ કહેવા હોય ને, તો એક દી વિચાર લેવું કે ભાઈ હું કાલ આનો જવાબ દઈશ. કોઈક અપમાન કર્યું, કોઈ એવું આપણને આપણા સામે એવું બોલ્યા, તો એને જવાબ દેવો પડે ને, તાત્કાલિક ન દેવો. 24 કલાક જાળવી જાવ, ભાઈ તું આવતીકાલે આવજે, આજ અટાણે તો આમ કહેશો ને એનો જવાબ હું આવતીકાલે દે. તો આવતીકાલે આખું આપણી રૂપરેખા જ બદલી ગઈ, એનો કાળ બદલી ગયો ને આપણો વિચાર બદલી ગયો. તેથી ભાઈ ગળે મળી જાય કરે, ઓલું મેં તરત જવાબ દીધો તો બાદનું થઈ જાત, એને બદલે આ તો સારું થયું, પતી ગયું. એમ જ્યારે ખરાબ વિચાર આવે ને તો એનો અમલ કરવામાં કાલ કરી એમ જાવા કરવાનું. પણ સત્સંગનો વિચાર આવે, સત્કર્મનો વિચાર આવે, એના માટે એક દી અગાઉ આયોજન કરી લો કે નહીં મારે કાલ સત્સંગમાં જવું ભાઈ, મૂકવું નહીં. તો જ મનુષ્ય દેહ સુધરશે, અને મનુષ્ય દેહનું કલ્યાણ કરશો તો જન્મના દેહ પાછા લેવા નહીં પડે. નકર આના દુઃખ આના કરતાં હર દુઃખ ભોગવા પાછો આવવું પડશે. કૃષ્ણ ભગવાનની હાજરી છે તો હાથ અડાડીને ન કે ભગવાન આથી તારો પાપ માફ, ઉલટાને કે નહીં ગોઈત, નકર આપણે સંબંધ નહીં રહીએ. 6 મહિના આટું એને આટું આ કરવું પડે. તમે વિચાર તો કરો.
તો આ સાધના ક્ષેત્ર છે, મનુષ્ય અવતાર મળ્યો છે, તો એને ખાસ યાદ રાખવાનું કે આપણે આ ન થાય. વાટે ને ઘાટે હારે ને હારે, તમે જ્યાં જાઓ ત્યાં એના સિવાય કોઈ હોય નહીં. સતવચન ને સથવારે, તમે જે સત્ય વચન સાંભળ્યું છે એને હથવાડે ને હથવાડે કાયમ ભેગો હોય. શ્વાસને સરથવાડે છે એટલે કીધું, જોવું અહીં આવતી દરિયાઈ લીઠી મીઠી લહર, એની ઉપર ચાલી રહી નાજુક સવારી આપણી. ઝીણી સવારીમાં તું જ બેઠો છો એટલે જ આ લહેર હાલે. આ પૃથ્વી પર પવન આવે, પવનની લહેર પાછા દરિયામાં જાય તો આવે જાય, એ બધી લહેર ઉપર તારી નિશાની છે. અને વળી આ લોહી એમનું નથી હાલતું. આ ખૂનને ચરખે રાતે અમારી ગોદમાં એમનું નથી, ફૂતો નથી, દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. તમે જો આ તાલ મૃદક એમનું વાગે, આપણે આને વગાડવા નથી જતા. બે કાનમાં આંગળી નાખો, સીટી ઓમકારનો અવાજ એમનું આવે, તમારે કરવો ન પડે. આમ હાથ રાખો તો હૃદય ધડકે ને અવાજ તમારા એક એક નસમાંથી આવે, એને તમારે કાંઈ કરવું નથી પડતું. તો આ ક્યાંથી વાગે છે? કોણ વગાડે છે? તો આ વગાડનારો તત્વ તમારી અંદર પડ્યો છે. અને એને એ વાગતા સાંભળીને એના નારદે, એના સુરતાના શબ્દના અજવાળે જો કદમ ભરવામાં આવે તો એક દિવસ પરમ તત્વ તમારામાં પ્રાગટ્ય થઈ જાય ને. તો ઓલો કેક લખીરામ શરણે બોલ્યા લખીરામ, તો એ લખીરામ જે બોલે અને એમ કે મને આનંદ હેલી વર્તાણી આજ મારા દિલમાં થઈ દેવાડે. તો આ દિવાળી મારે ગુરુ આવ્યા ને ત્યાં દિવાળી. જેથી આ દિવાળી આવી ને દી ઓળી ગયો. અટા લગન મારકાપ કરતો રાવણને બદલી ગયો. એમાં બારવટીઓ વાલ્મીકીમાંથી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની શકે. શું કામે? કાલ મારતો તો આ તારે છે, એટલો ફેર છે. બસ એ જ તત્વ આવી જાય. એટલે વાટે ને ઘાટે હારે ને હારે, સતવચનને સથવાડે, કર્મના ફંદમાં ન ભરીએ. હવે જે કાંઈ બધું એનું, આપણું કાંઈ નહીં. સારું તો એનું, નરવું તો એનું, કાંટા એના ને ફૂલે એના, વરસાદે એનો ને દુકાળ એનો, બધું એનું, આપણું કાંઈ નહીં. જો આમ ઝડપથી સ્વીકારી લઈને ભગવાન તે કર્યું મજા, તો ભગવાન કે હું બધામાં તું રાજી થા, તો હું રાજી થા એવું જ દઉં. નથી મળ્યું છતાં કે ભગવાને ખૂબ દીધું, મને ક્યાં ઘટવા દીધું, તો ભગવાન કે મારે એને ઘીરે ભેગું રહીને નાખવા જવું પડે. શું કામે? નથી છતાં એમ કે મારે છે, તો મારાથી થોડું એમ કહેવાય કે નથી. એમ વિચાર હારા કરે, શબ્દો હારા વાપરે અને ભગવાનનું છે એમાં પ્રસાદ માનીને ભોજન કરે, પ્રસાદ માનીને એનું જીવન જીવે, તો ભગવાન કે એને કોઈ દી ઘટવા દેતો નથી. થોડું બધું હોય છતાં કે નથી, તો પછી હારા ચંપલ ન પહેરે. એ કોકને વ્યાજે દે એ મોટરું ફેરવે ને હારા ચંપલ ન પહેરે, તો એ કે નથી, એને અહીંયા નથી. એટલે કર્મના ફંદમાં ન ફરીએ. શબ્દની સુરતા એમાં જાગે. કંઈ આ શબ્દ લાગ્યા હોય ને તો રામબાણ વાગ્યા હોય એ જાણે, રામબાણ વાગ્યા હોય જાણે. મૂર્ખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય એ જાણે. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, ગર્ભમાં જ સમજી ગયા. વેદવ્યાસે જે શબ્દો કીધા એમાંથી ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા. વેદ વચન પ્રમાણે, વેદ વચન પ્રમાણે ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા. એ તો ઠરી બેઠા ઠેકાણે. તમે જુઓ, ઠરીને ઠેકાણે બેસી ગયા. અને આપણે ક્યાંય ઠેકાણે બનતા જ નથી, બેસતા જ નથી. હારા સત્સંગમાં લાઈક ઘીરે રખડતા હોય, ફિલ્મ જોવા ગયા તો બીજે રખડતા હોય, રસોઈ કરે તો ફોનમાં રખડતા હોય. નક્કી ન કરો. અને ઓલો કે જ્યાં સહી ત્યાં રહી. ભગવાન કે તો હું ભેગો ને ભેગો છું, તો ક્યારેય બહાર ગયો નથી. શબ્દની સુરતા એમાં જાગે, નિત નવા વેણુનાદ વાગે. જો તમે એમ મનમાં રાખો કે ભગવાન આજ મારે ઘેરે જાવ ને તો રસ્તામાં મારે ગુલાબની સુગંધ આવવી જોઈએ, ગમે ત્યાંથી આપે. તમારી અંદર શબ્દમાં સુરતા પરોવાય તો તમારી ઘીરે બેઠા વેણુનાદ વગાડતો એ માણસ આવે. તમને લાગે કે દરિયાનો ઘૂઘવાટો સમુદ્ર વાગે તો સમુદ્ર, તમે કહો કે મારી ઘીરે શંખ વાગે તો વાગે. તમને એકને સંભળાય, તમારી સુરતા એમાં હશે. તો કે શૂનમાં હળદવ ન વિસરીએ. આ શૂનમાં છે ને એને ક્યારેય વિસરવું નહીં, એને ભૂલવું નહીં.
અંતરમાં આનંદના ઓઘ લાગે. પછી એકલા એકલા હશે. મીરા એકલા એકલી હશે. હું કામે અંદરથી ઓલા ઓઘ જ એવા આવે, આનંદના પૂર જ એવા આવે, રહી ન હગાય. કહેવાય છે રામકૃષ્ણ પરમહંસના જીવનમાં એક ઘટના ઘટી. જૂનો જમાનો, નાનપણમાં દીકરીઓને દીકરાના લગ્ન ચાંદલા કરીને, પેટે ચાંદલા કરીને કરી નાખે. ઘોડિયામાં હોય જે આવે એ તમારો, કામ કરે, ભણેલ છે, કમાય છે કે કાંઈ જોવાનું નથી હોતું, કેવો નીકળે એ ખબર નથી હોતી. તો એવા સમયે નાનપણમાં લગ્ન થઈ ગયેલા, 11 વર્ષની દીકરી થઈ, તેને સાસરે વળાવી. એનું આખું ઘર ધાર્મિક, સેવા પૂજા કરે, શાલિગ્રામની પૂજા. 11 વર્ષે સાસરે આવી ગઈ. 2 વર્ષ થયા તેનો પતિને સર્પદંશ થયો, મરી ગયો. તો આ વિધવા થઈ ને સાસુ સસરાએ કીધું કે ભાઈ તારે ભક્તિમાં ધ્યાન છે તો વાળે આમ ખેંચવા પડે, સફેદ વસ્ત્ર પહેરવા પડે, બધી એની મર્યાદાઓ રાખવી પડે. એના સસરિયા હાડા, એને મનમાં દુઃખ થયું, આ નાનકડી દીકરી વિધવા થઈ ગઈ અને દુઃખનો પાર નહીં રહે, અને શાંતિ નથી, ક્યાંય જીવનનું કાંઈ સંભાળ્યું નથી. તો એક દિવસ એણે કીધું કે એમ બા, કહેવાય છે અહીંયા મઠ છે કલકત્તામાં, ગંગા નદીને કિનારે રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષ છે, તો મને 2 દીક ત્યાં જવા દો નહીં. એને સાસુએ કીધું કાંઈ વાંધો નહીં, જો દીકરી તારું મન વળતું હોય તું ત્યાં જા. ત્યાં એને રસોઈ તો સાસરે આવી પહેલાં હાવ નાનપણમાં બધું શીખી ગયેલી. ત્યાં જઈને રામકૃષ્ણ પરમહંસને પગે લાગી કે બાપુ હું વિધવા થઈ ગઈ, અનાથ થઈ ગઈ, હું આ તમારે ત્યાં 2 મહિના રહેવા આવીશું, મને સત્સંગ સેવાનો લાભ મળે ને. કાંઈ વાંધો નહીં છોકરી, પણ તું આગળ કહેતી હતી, હું કહેતી હતી? એ કે હું અનાથ થઈ ગઈ. કેમ અનાથ થઈ ગઈ? એ કે મારો પતિ મરી ગયો. તારો પતો મરી ગયો તું અનાથ થઈ ગઈ, તો તું દેહને પતિ માન છો? આ જગત આખું આખે એ નાથનો નાથ છે. તારા પતિ તો કેટલી વખત જન્મ તે બદલાવ્યા છે, અને આ તો એક જ છે. તું નહોતી તો સંસાર હાલતો, તારા લગ્ન નહોતા થયા તોય હાલતું હતું, તું લગ્ન થયા પછી હાલ્યું, ના લગ્ન વહ્યા ગયા, ના તારા પતિ વહી ગયા, કાલ તોય વહી જાય, તો જગત તો હાલવાનું છે. તો પતિ વહીને કેમ તું કહેશો? તારી અંદર નાથનો નાથ બેઠો છે, એની ચિંતા કરીમાં. કહેવાય છે ત્યાં રોકાણી શરૂઆતમાં બહારનું કામ કરે, ફળિયા વાળે, વાસણ ઉટકે. પછી એક દી રામકૃષ્ણ પરમહંસે કીધું કે છોકરી તને રસોઈ કરતા નથી આવડતું? બાપુ ખીચડીમાં મને મસ્તીની ખીચડી કરતા આવડે. તો મને ખીચડી જ ભાવે છે, તું કર દે ને. તો ખીચડી ખવડાવે ને તો એને ઓલો નિયમ કે પેલા ઠાકોરને ધરે અને પછી જમવાનું બોલાવે. તો અને ઘરમાં એને શાલિગ્રામની મૂર્તિ રાખેલી, પહેલાં નાહી ધોઈ એની સેવા પૂજા કરે અને કાંઈ ધરે પહેલાં એને ધરે ને પછી ખાવા બોલાવે. એક દિવસ એને અંતરમાં ભાવ લાગ્યો કે નહીં, ના પ્રગટ પરમાત્મા આવે તો કેવું સારું. જો સત્સંગમાં ગયા, ન્યા રહ્યા, સેવા કરી, સાધના કરી, પછી અંતરમાં લગ્ની લાગી ભગવાન મારી સામે આ કાયમ હું ખવડાવું છું, કોઈ દી ખાતો નથી, નહીં ને હાથમાંથી આવી જાય તો હું નક્કી કર્યું કે નક્કી નહીં, આનું આવી જાય, બાયણા બંધ કરતો, પહેલાં થાળ ધરી દઉં અને પછી રામકૃષ્ણ પરમહંસને બોલાવું કે બાપુ તમે ખાવા આવો, અને પછી બધાને પાતર પાડે. તો બેઠી અંદરથી, હે મારા આરાધ્ય દેવતા, મને આ શ્વાસે મારું સ્મરણ યાદ કરનારા એ મહાપુરુષો આવીને તમને થાળ થઈ રહ્યો છે, તમે જમવા આ પ્રગટ થાવ. તો રામકૃષ્ણ પરમહંસ આવીને પ્રગટ થયા. આંખ ખોલીને જોવે તો રામકૃષ્ણ રમે. આ 10 મિનિટ પ્રાર્થના કરે પછી ખાવાનું ટેવ. 10 મિનિટમાં મારા ખાઈ લે ને, આંખ ખોલીને જોયું તો ખલાસ. અરે પણ ભગવાન તમે કેમ આવ્યા?
મેં તો આ ઠાકોરને કીધું તો તમે આવો, એટલે મેં બહાર દઈ રાખ્યું હતું, તો તમે કેમ આવ્યા? અરે છોકરી, તું કહ્યું ને કહેતી હતી કે ભગવાન મારા ગુરુદેવ હે ઠાકોર આવો, તો હું તો તે કીધું એટલે આવ્યો. સ્મરણ મારું કહીશું ને તું પાછો એમ કહેશો કે તમે કેમ આવ્યા? બાપુ, મેં તમારું નામે નથી લીધું, પણ તમે નામ નથી લીધું, તે કોકનું નામ તો લીધું હોય છે ને. એટલે તે કીધું જમવા આવ્યો, ન કે મારે ક્યાં આવવું હતું. એ કે આ જે થયું એ ખાઈ લ્યો, બધાને જમાડી દીધું, બધું થઈ ગયું. 2 દિવસ પાછું નક્કી કર્યું, ભગવાન હવે તમે બાપુ ન આવતા. એ કે મારે ક્યાં આવવું છે? પણ તું બોલાવતી નહીં હો, તું બોલાવતી નહીં. એ કે બાપુ આ તમારું નામ નથી લેતી, હું તો મારા ભગવાન, ભલે ભગવાનનું નામ લઈ છે, પણ તું મને ન કહેતી. તો અંતરથી આરાધન થઈ ગયું ને એ જ મૂર્તિ પાછી સામે દેખાય ને એ જ જમવા આવી. આંખ ખોલીને સામે જોયું કે લે આ તો હું આરાધન મારા ગુરુનું, મારા ભગવાનનું, આ હું જેની શાલિગ્રામની પૂજા કરું એનું કરું ને આ રામકૃષ્ણ પરમહંસ આવી જાય. બાયણને જોવે તો અંદરથી હા કરતો દીધેલ છે, બહારથી આવ્યા કે નથી બાયણી બારી કે ક્યાંથી ઠેકી નવાય. 2 વખત થઈ ગયું, માફ કર્યું. 3જી વખત કે ગુરુજી હવે ધ્યાન રાખજો. એ કે હવે તું છોકરી ધ્યાન રાખજો, મને નામ લેતી ને એલા તમે એક તો મોટે ઉપાડે બળકો ખાવા આવો અને હું ખાવ તો તમને વાંધો પડે. હારા આવા 2 વાના કેમ હાલો છો? 3 દિવસે આ ફરીથી આ કૌતુક થયું. આંખ વીંચીને સ્મરણ કરીને બેઠી, હે મારા ઠાકોર, ગમે એમ કહીને તમે જમવા આવજો, હું તમને ઓળખતી નથી ને આ આવે છે રામકૃષ્ણ પરમહંસ, મને એમાં કાંઈક હરખું દેખાડજો. આ મારું કેમ, મારી ચિત્ત ભ્રમ છે કે અવસ્થા કઈ છે? ધ્યાન કર્યું ને રામકૃષ્ણ પરમહંસ આવ્યા, ખાવા બેઠા. આને 5 મિનિટમાં આંખું ખોલી જોવે તો ખાય છે રામકૃષ્ણ પરમહંસ. અરે પણ મેં તમને ના પાડી એટલો શબ્દ બોલે ને તો રામકૃષ્ણ પરમહંસમાં જે ઠાકોરની મૂર્તિ હતી એ મૂર્તિ પ્રમાણે ઠાકોર થઈ ગયા. વળી પાછું એને આ ઠાકોર મું જોઈ તો આ રામકૃષ્ણ થઈ જાય, રામકૃષ્ણ મું જોવે તો આ ઠાકોર થઈ જાય. પછી એને ખબર પડે કે ઓહો આ તો મહાપુરુષની જે હું અંતરથી ખોજ કરતી હતી એટલા વર્ષો થયા, અને મને કહેતા હતા નાથ, અનાથનો નાથ તો આ બેઠો તારી અંદર, અને તું એમ કે હું વિધવા છું. વિધવા કોઈ દી કહેતી નહીં, નાથ વગરની છે જ નહીં, તું તો સનાથ છો, અનાથ નથી. આજ મને ખબર પડી કે આ તત્વ. અને પછી એને એમાં જ પ્રગટ્ય કર્યું અને કહેવાય છે કે પૈગે લાગી અને આશીર્વાદ લઈને ગઈ. તે દિવસની દુઃખી ન થઈ. રસ્તામાં હાલતી હાલતી જાય અને એક જ સ્મરણ મારો રામકૃષ્ણ, મારો કૃષ્ણ પરમાત્મા. તો રસ્તામાં એને ધ્યાન રાખ્યું કે આજ તો મારે બાલકૃષ્ણના દર્શન કરવા કલકત્તાની બજારમાંથી નીકળીને એના ઘર સુધી જાય છે. રસ્તામાં મોટો રોડ છે, ઘણા વાહન, નાના મોટા જૂના સાયકલોની, ઘોડાગાડીઓની એની વાહનની અવર જવર છે. કોઈ હાલીને જવાનો જમાનો તો અહીં. તો રખડતા રખડતા હાલતા હાલતા જાય છે. એક મૂર્તિ પોતાની છે ને એક ભગવાન રામકૃષ્ણ પરમહંસને કીધું એક મૂર્તિ બીજી દો, તો બેયને ખંભામાં રાખીને જાય છે. તો રસ્તામાં એને એમ શું કરે, આ મારો કૃષ્ણ કેમ મારી મોર મોર ભાગે? તો કાનુડાની જે છબી પોતાના મનમાં હતી તો આગળ આગળ કૃષ્ણ પોતે વાહ જાય. તો કૃષ્ણનો તો બાળકો તો મોટા નટખટ હોય, પછી આ બાળક હોય કે એ હોય? બાળક તો બાળક છે, આ ડાવડું ગમે અહીંયા હાલે તો આ ડાવડું હાલે, એ છોકરા તું પીલાઈ જાય, આ ઘોડા ગાડીવાળો લગાડ દે, ભે આમનો હાલ નહીં. આને ભાવ લાગ્યો, કૃષ્ણ હાજર થઈ ગયા. એક શેઠિયો આવતો હતો તો એને વિચાર કર્યો, કરે લે આ કૃષ્ણનાથમાં હું કાયમ શિંગાર ધરવું તો હું અત્તરે લગાડું છું, તો અત્તરની સિંહ આ કઈ ત્યાં લઈ લીધી લેવા, આને અત્તરની સિંહવાળો દેખાણો. મોડ જાય, વાહે જાય અને એ કે ભાઈ રહેવા દે ભાઈ. તો એક વાણિયાને કે ભાઈ આ મારા છોકરાને તમે વારો નહીં, જો મારા હાથમાં નથી આવતો તમે મોડશો ને તો તમે જલ્દી એને પકડી રાખો. પણ આ ક્યાં છોકરો બકરો કેવો, હું છોકરો વાત કીધું ગાંડી લાગે, બધાને પૂછતી ફરે, આમાં તારા સિવાય તો કોઈ છે નહીં. અરે પણ આ મોડ જાય તમે જોતા નથી કે નથી? ભગવાન એમ થયું કે આ બાઈ પાસે સટકવા દે, હવે આ લાંબુ આ હાલછી ને હમણાં એનું ઘર આવી જાય. તો હું કર્યું, ભગવાન તો તોફાની, અત્તરની સિંહને માર્યો, રોડમાં પછાડી તો ફૂટી ગઈ તો સુગંધ તો રહે ને, તો સુગંધ બધે ફેલાણી, બધાને ખબર પડી. ઓલું વાણીઓ કેલા સુગંધ આવી, આ કે જો આ મારા કાનુડાએ ફોડી નાખી, તમને સુગંધ આવી તો કાનુડો ન દેખાવાનું કે એ કોઈ નથી હો ભાઈ, સુગંધ આવીને શ્યામ છટકી ગયા.
તો આ જેથી તમારા અંતર મનમાં ગુરુ પ્રત્યે ભાવ જાગે ને તમે કયો એ દર્શન આપે. તમારા માટે ઈશ્વર જુદો નથી, એટલે કે ગુરુ ને ગોવિંદ એક જ જાણીએ. રહીએ શબ્દ શબ્દ સમાય, તો શબ્દ શબ્દ જે સમાઈ જાય, ગમે એ પ્રશ્નના શબ્દમાં નિરાકરણ આવી જાય, તેથી એમ લાગે કે નહીં આપણે આ જન્મ જન્મની ભૂખ ભાંગી ગઈ, અને તો આ જન્મ સફળ થયો કહેવાય. ન કે માણા બનાવ્યા ગધેડા હું ફેર પડી જાય. ગધેડા કોઈથી મહેમાન ન આવે તમે સાંભળ્યું કે ગધેડા મહેમાન છે, આવે તો ખબર પડે, અજાણ્યું ગજાણ્યું હોય તો લાત મારે. કૂતરા અજાણી શેરીનું કૂતરું નથી કરવા દેતું, કરવા દે નગન ક્યાં બંગલો લઈ જાવ ભાઈ તો ક્યાં આ 2 કૂતરાના બંગલા અહીં બાંધી નાખ્યા છે ક્યાંય છે, તો કૂતરાને મહેમાન ન થાય. માણા જેવો છે કે માણા અહીંયા મહેમાન થાય ને. અમારે પાર્ટી રાખી ફલાની વાડીએ ભીજ્યા કરવા જાય કે ન જાય, પછી ભલે ને અટાણી ઈંડા પાર્ટી કરતા કરે છે એમ, તો પાર્ટી કરે. તમે કહે ભેહું સાંભળી ભેહું ભેગજ્યું તેને આજકાલ કીધું રજકા પાર્ટી કરવી થાય. એક મનુષ્ય દેહમાં જ બધી સ્વતંત્રતા છે, તમે ગમે કરી શકો છો. તો આજ ઈશ્વર ભજનનું સાધન ભગવાને આપ્યું છે. આમાં સાધના કરી સફળ થઈને ઈશ્વર સુધી નહીં પહોંચો તો આજ દુઃખ છે, આજ તમારી દરિદ્રતા છે, આજ તમારી પાસે ધંધો વ્યવસાય પૂરા નથી, તો એના કરતાં દરિદ્રતા પાછી આવશે, પાછા દુઃખ ભોગવવા પડશે, પાછા અવતાર લેવા પડશે. એના કરતાં આજ સુધરી જાવ તો જન્મનો ધોખો સાંડી જાય. ધોખા અમારા માટે. એટલે શબ્દની સુરતા એમાં જાગે, નિત નિત નવા વેણુનાદ વાગે. શૂનમાં હરદમ ન વિસરીએ આપણે, શૂનમાં જાતાય, શૂનમાં આવતાય, શૂનમાં ખાતાય, શૂનમાં બધું શૂનમાં દેખીવા માંડે. રાતે હોઈ જાય તો શૂન શબ્દને અનુસરીને એમ લાગે કે મેં શૂનમાં પ્રવેશ કરી તો ત્યાં કાંઈ ન હોય. જેમ હોઈ ગયા, નીંદર આવી ગઈ અને જેમ આપણું શૂન્ય થઈ ગયું, એવી જ્યારે ધ્યાનમાં અવસ્થા આવે, ખૂતી વખતે એનું સ્મરણ કરવામાં આવે તો એક દિવસ શૂન્યના દર્શન થાય. શૂન્ય હું છે તમને જીવતા જીવ ખબર પડી જાય. બોલું તો મરી ગયા પછી શૂન્ય થાય, આ તો ધ્યાનમાં બેઠા બેઠા શૂન્ય થઈ જાય, આખું શૂન્યમાં હમાઈ જાય. તો અહીં આપણને ફરતું શૂન્ય દેખાય, આપણે શૂન્ય દેખાય, કોઈ વસ્તુ ન દેખાય, બધામાં એક રૂપણું આવી જાય. તેથી સમજો કે હવે આપણે સત્સંગ હિમજા, કાંઈ સદગુરુને હિમજા કહો તો આપણે એમાં ધ્યાન રાખજો ને એમાં રોજ રોજ જવાનો પ્રયાસ કરશો કે નહીં, અમારે હવે ત્યાં ગયા વિના છૂટકો નથી. કારણ કે જન્મના દુઃખ કાઢવા, આ દુઃખ તો એક ભોગમાં છે, પણ આના કરતાં અનેક ગણા ભોગવા આવે, એના કરતાં એક વખતમાં પતી જતું કોણ ધંધો ખોટો નથી. શિર સાથે સદગુરુ મળે તો શબ્દ સોદો ખોટો નથી. એટલે શૂનમાં હૃદય ન વિસરીએ, ભજન તો નિજ નામ ના કરીએ. અંતરમાં આનંદના ઓઘ લાગે, પછી અંતરમાં એકલા દાંત કાઢે. શું કામે? ખબર પડી ગઈ કે આ બધું ખોટું જ છે. જેમ છોકરા 2 રમકડા હાટું બાંધતા હોય, એક રમકડું બેયને જોતું હોય, બોલો કે મારે જોયું હોય તો કાગળનું છતાંય બાંધે, અને એની માને કે કોઈક બારોવાળા કે કાગળ હાટું હું મરી ગયા, મારે હાલા 20 રૂપિયા દો. પણ 20 રૂપિયા નહીં, એને કાગળ હારે કિંમત છે, તારા રૂપિયાની એને જરૂર નથી. એમ એ બાંધતાને જેમ આપણને હસવું આવે, એમ જેથી આ બધું જોતા આપણે હસવું આવે કે આ હાટા કેમ હાટું બાંધતા હોય છે, કેના હાટું આ ખીચ કરતા હોય, કેના હાટું હોબળા સડાવે, બધી ખબર પડવા માંડે. આપણે હસવું અંદરથી આવે. હુકામે? અંદરથી જાણી ગયા ખોટું આપણાથી કર્યા જેવું નથી, અંદરથી જાગી ગયા. અને જાગે એને ત્યાં ચોર ન આવે. જાગ્રત નગરીમાં ચોર ન આવે, જખ મારે જમદૂતે ભાગી જાય કે હારા જાગે છે. ચોર એક પ્રકારના નથી, છેલ્લે જમદૂતે ચોર જ છે. તમારું આયુષ્ય ચોરી જાય, છેલ્લે તમને મૃત્યુના મુખમાં ધકેલી દે, પાછા અવતારમાં ક્યાંક નાખી દે. એના પહેલાં તમે જાગી જાઓ તો ચોર તો ન આવે, જમીન આવે. અંતરમાં આનંદના ઓઘ લાગે, સંસારની સુગંધ એમાં વ્યાપી જાય. સંસારમાં તમે શરીર્યો એટલે કે સંસારમાં સરસો રહે, મન રાખે મારી પાસ. હે અર્જુન, એને કોઈથી જમનો ન આવે પાસ, જમના પાસ ન આવે, સંસારમાં હરખો રહે અને મન મારી પાસે રાખે. જમન આ અમર ફળને પરખીએ, આ અમર ફળ મેળવી એને પારખી લેવાનું છે. ઓલાને તો પરખી ન પરખી, પણ આ અમર પદને જેણે પારખી લીધા ને એને પાછું આવવું નથી પડતું. સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, કર્મ કપા
કપાતા જાય મારા વાલા કર્મ કપાતા જાય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે હે વ્રજ ભૂમિ આવે એની વાટ મારે વ્રજ ભૂમિ આવે એની વાટ મારે હે શ્રી કૃષ્ણ લીલા દર્શાય મારા વાલા શ્રી કૃષ્ણ લીલા દર્શાય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે હે યાદ આવે નિજ ઘરની રે યાદ આવે નિજ ઘરની રે આનંદ ઉરમાન માય મારા વાલા આનંદ ઉરમાન માય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે એ સર્વ ઘાટ અઘાટમાં વીર મેરે સર્વ કાટય કાટમાં વીર મેરે હે ઘટો ઘટમાં અઘાટ દેખાય મારા વાલા ઘટો ઘટમાય ઘાટ દેખાય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે વાલમ કરે એના વધામણા રે વાલમ કરે નવધામણા રે હે નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે આ શૂન્યથી બ્રહ્મનું સર્જન છે આ સુનાતે બ્રહ્મનું સર્જન છે હે 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે એથી ન્યારું તે પદ નારાયણનું રે યદી ન્યારો તે પદ નારાયણનું રે હે જમન સદગુરુ આશ્રય ઓળખાય મારા વાલા જમન સદગુરુ આશ્રય ઓળખાય મારા વાલા સદગુરુ શરણ સુખદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે કર્મ કપાતા જાય મારા
કરે સદગુરુ ચરણ સુખદાયક રે એટલે સદગુરુના શરણોમાં સત્સંગમાં નિયમિત આવવા માંડે તો જૂના નવા કર્મ માંડે ઓછા થવા, ખબરે ન મળે ને કપાવા માંડે. તો હું અડધું આઈને ઉકલી જાય ને તો પછી અડધું જ રહે. નકા જન્મના આ કર્મના પોટલા કોઈથી ખૂટે એમ નથી. એટલે સત્સંગ કરી લેવું, ધ્યાન કરી લેવું, સત્સંગમાં જીવનમાં ક્યાંય આળસ ન કરવું. એને માટે 500 રૂપિયાનો ખર્ચો થાય તો બીવું નહીં, દવાખાને નહીં દેવા પડે, આમાં વળી જાય. સદગુરુદેવની જય, અપના માત પિતાની જય, સર્વે સંતોની જય. આજના